વંદે ગુજરાત. નમસ્તે વિદ્યાર્થી મિત્રો અને શિક્ષણગણ. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ નીચે કાર્ય કરતી સંસ્થા સ્કોપ અને ફિનિશિંગ સ્કૂલ દ્વારા ગઈકાલથી આપણે સેશન્સ ચાલુ કર્યા છે. ટ્રેનિંગનું નામ છે ઇંગ્લિશ એમ્પાવરમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ ફોર કોલેજ સ્ટુડન્ટ્સ. આજે બીજા દિવસે આપણે આપણી સાથે એક સારા મજાના ટ્રેનર છે પ્રોફેસર તન્મય નાયક, જેઓ ઇંગ્લિશ લેંગ્વેજના ટ્રેનર છે અને તેમનો 11 વર્ષનો બહોળો અનુભવ છે, જેમાં 8 વર્ષ ટીચિંગનો એક્સપિરિયન્સ છે અને 3 વર્ષ ગવર્મેન્ટ અને કોર્પોરેટ સેક્ટરનો અનુભવ છે. તેમનો આજનો વિષય છે લેટ્સ નેમ ઇટ. You must be knowing. Name it means nouns. Today we are going to learn from him what are nouns, how they can be used અને વગેરે વગેરે. ઘણી બધી માહિતીઓ અને ઘણા બધા નવા આપણે નિયમો શીખશું. કેવી રીતે નાઉન વપરાય, ક્યાં નાઉન વપરાય, નાઉનનો ઉપયોગ કેવી રીતે કરવો વગેરે વગેરે. તો હું વેલકમ કરું છું પ્રોફેસર તન્મય નાયક. થેન્ક યુ. ગુડ ઇવનિંગ મારા વિદ્યાર્થી મિત્રો. મને જણાવતા ખુશી થાય છે કે તમે લોકો આ પ્રોગ્રામને બહુ સારી રીતના માણી રહ્યા છો. અમે ગઈકાલે ફેસબુક લાઈવ પર જે તમારી કમેન્ટ્સ હતી એ અમે ડેફિનેટલી ચેક કરી છે. તમારા ઘણા બધા રિવ્યૂઝ પણ અમે જોયા છે અને અમને આનંદની લાગણી છે કે તમે લોકો આ પ્રોગ્રામને સારી રીતના વધાવી રહ્યા છો. હું તન્મય નાઈક, કેસીજી ઇંગ્લિશ લેંગ્વેજ ટ્રેનર, આપ સૌનો ગુજરાત ગવર્મેન્ટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તરફથી સ્વાગત કરું છું. અને આજનો જે મારો ટૉપિક છે લેટ્સ નેમ ઇટ, એના વિશે આજની ચર્ચા હું ચાલુ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં મારે તમને એક પૂછવું છે કે તમે તમારી ભાષા જ્યારે વાપરો છો, વેન વી એકચ્યુઅલી સ્ટાર્ટ કમ્યુનિકેટિંગ ઇન એની લેંગ્વેજ, કોઈ પણ ભાષા હોય, પછી આપણી માતૃભાષા હોય, પ્રાદેશિક ભાષા હોય, રાષ્ટ્રીય ભાષા હોય કે આંતરરાષ્ટ્રીય ભાષા હોય, વેન વી વોન્ટ ટુ કમ્યુનિકેટ, what is really important for us? The important thing that we should always remember is the things that makes language important. અને એમાં સૌથી પહેલી વસ્તુ છે સબ્જેક્ટ. હવે કોઈ પણ ભાષાનો સબ્જેક્ટ એટલે કે જો તમે કોઈ પણ વસ્તુનું નામ ના બોલી શકતા હો તો તમે એ વસ્તુ કહી જ નથી શકવાના. બરાબર છે? તો આજના સૌથી પહેલો ક્વેશ્ચન મારે તમને લોકોને આજના પહેલા પ્રશ્નથી મારે શરૂઆત કરવી છે. વોટ કેન યુ સી અરાઉન્ડ યુ? તમને તમારી આસપાસ શું દેખાય છે? હું તમને લોકોને એક સમય આપું છું, 10-12 સેકન્ડ આપું છું. એ 10-12 સેકન્ડની અંદર તમે લોકો એ વિચાર કરો, તમે જુઓ, તમારી આસપાસ જુઓ અને જોઈને મને કહો કે તમને લોકોને શું દેખાય છે. શું દેખાય છે? રાઈટ? જોઈ લીધું? હવે હું તમને એક ચિત્ર બતાવવા માગું છું. સો તમારી સામે છે એક ચિત્ર. લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓને કંઈક આવી જ એક પ્રકૃતિ, કંઈક ચિત્ર જોવા મળ્યું હશે. સો વોટ ઇઝ ધીસ બેઝિકલી? બેઝિકલી ધીસ ઇઝ નથિંગ બટ અ સીન ઇન અવર એવરીડે હોમ. દરેકના ઘરમાં કંઈક ને કંઈક અલગ અલગ સુધારા વધારા હોય છે. દેર કેન બી માઇનર ચેન્જ ઇન ધ સેમ સિચ્યુએશન. સો હિયર આઈ કેન સી અ ડોર, આઈ કેન સી અ વિન્ડો, I can see a television, I can see a bulb, I can see a photo frame, I can see a flower pot, I can see a table, I can see a mug, that is a cup, I can see a laptop, I can see some pillows, right? There is a carpet, there are some books. So basically, bhashama, when we do not know about what are these things, do you think that we will be able to start our communication? That is little bit a challenging situation, right? So now I'm going to ask you very simple question, that how and what we normally include in our parts of speech. Parts of speech નો તમને એક સામાન્ય પરિચય આપી દઉં તો પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે આપણી રોજબરોજની જે પણ સ્પીચ છે, જે રોજબરોજની જે ભાષા છે, એની અંદર કઈ કઈ બાબતોનો આપણે મુખ્યત્વે ઉપયોગ કરીએ છીએ. હમણાં જ મેં કહ્યું કે નાઉન, દરેક વસ્તુનું એક ચોક્કસ નામ છે. જેમ કે મારી સામે માઇક છે, હું એક ખુરશી પર બેઠો છું, અ ચેર, અ ટેબલ, અ માઇક, રાઈટ, અ પેર ઓફ સ્પેક્ટિકલ્સ, અ ટ્યુબલાઇટ, right? So these are the things, if I do not know the name, I will not be able to talk about it precisely.
અને એવી જ રીતના પાર્ટ્સ ઓફ સ્પીચમાં ગ્રામરના ઘણા બધા પર્સપેક્ટિવ છે. જેવી રીતના તમે જોઈ શકો છો વર્બ એટલે કે ક્રિયા, એડજેક્ટિવ, મારે નાઉનને જ કંઈક વધારે સારી રીતના કંઈક કહેવું હોય તો એડજેક્ટિવ યુઝ કરીશ. એડવર્બ, ક્રિયા વિશે મારે થોડું વધારે કહેવું હશે તો આઈ વિલ યુઝ એડવર્બ્સ, રાઈટ. ધ સેમ વે પ્રોનાઉન હી, શી, ઇટ, વી, યુ, ધે, રાઈટ. પ્રિપોઝિશન્સ વી નો. સો ધીસ આર ધ એક્ઝામ્પલ્સ ઓલરેડી ગિવન. હું એક રિક્વેસ્ટ કરવા માગું છું. I would like to make a simple request to one and all that take a screenshot of this particular screen. This is very basic thing. And through this screen, you will be able to develop your own language. Okay. So now I would like to give some specific thing. Our day-to-day conversation is largely dependent on the nouns. If I do not know that this is called a mic, will I be saying that, give me that thing? The meaning will not be clear. Suppose I'm looking for a chair to sit on. Do I need to say that, give me that thing? No. If I will know the exact name of each things, then my communication will become easier, right? As we need specific subjects to talk about, we should be well aware of the nouns to be discussed. Yes. So here I'm saying that we should always talk about nouns. Now, what can you see here in this picture? Yes, I'm going to ask you a very basic question. What are nouns? So basically nouns means naming words. So I can see a firewood, a fire, a dish, right? A fork, a spoon, a knife, 3 books, right? So naming words are nouns. Always remember everything has some or the other name, right? For some of you, you can see table, some of you can see computer, some of you can see laptop, some of you are having mobile phones in your hand, some of you are using your headphone, earphones, right? So these things specifically are called nouns, right? Okay. It could be, there could be names of people. Now this is really important. I want you all to listen this very carefully. What do you mean by nouns? Remember, names of people, like my name is Tanmay, someone of you is Suresh, Mahesh, Aarti, Pooja, Priyanka, right? So there are certain names. Okay, specifically now apart from nouns, we have places, right? Right now I'm sitting in Gandhinagar, right? You are at your home. So specific place. Then animals or things. This is a thing, mic, a glass full of water, right? Everything we see or are able to talk about is represented by a word that names it. Now I cannot just randomly say this is A, this is B, this is C, this is D. Everything has some specific name. So considering that, we are going to talk about what is noun in detail. But before we actually start, I would like to start with what are we going to learn? What are we going to learn? Right? So here there is a session outcome. Number 1, what are nouns? Which we have already seen. We have had a simple glance about what are the things that we can include in noun. I would like to repeat that. Names of people, names of places, idea, things, these are all nouns. Now we will be discussing about types of nouns. So which are the various types of nouns that we use in our day-to-day conversation? પણ અમુક વખતે શું થાય છે ખબર છે, આપણે બધા નાઉન્સ યુઝ કરતા હોઈએ છીએ આપણી રોજબરોજની ભાષામાં, પરંતુ આપણને ખબર જ નથી હોતી કે આને નાઉન કહેવાય છે, રાઈટ? અને એના પછી આપણે ફોકસ કરીશું એના યુસેજ પર. સો ફર્સ્ટ થિંગ દેટ વી આર સ્ટાર્ટિંગ વિથ ટાઈપ્સ ઓફ નાઉન્સ. તો મારે તમને બધાને પૂછવું છે, જસ્ટ થિંક. ઓકે, સો પહેલું આપણી સામે આવી ગયું છે, એ છે પ્રોપર નાઉન. તમારામાંથી લગભગ ઘણા બધાને ખબર હશે પ્રોપર એટલે કે ચોક્કસ. ચોક્કસ નાઉન. નાઉનને ગ્રામરની ભાષામાં નાઉન કહેવાય છે, જેને સાદી ભાષામાં કહીએ ને તો નેમ કહેવાય છે. ચોક્કસ નામ, બરાબર છે. હવે આ એક લોખંડની એક વસ્તુ છે, લોખંડની કંઈક ધાતુ છે, પાઇપ જેવું છે, એની અંદર બોલીએ તો એનો અવાજ મોટો થાય, પણ એના માટે કંઈક ચોક્કસ નામ છે. હા, એ છે માઇક, રાઈટ? આ એક વ્યક્તિ છે,
જે પુરુષ છે અને એને કોઈક ચોક્કસ નામથી બોલાવવામાં આવે છે, હા, તન્મય. રાઈટ? એવી જ રીતના ઘણા બધા છે. હમણાં આઈપીએલની સિઝન ચાલે છે, એટલે તમારામાંથી ઘણા બધાને ખબર હશે વિરાટ કોહલી, આ ચોક્કસ નામ છે. બરાબર છે? ક્રિકેટ ગ્રાઉન્ડ, આ ચોક્કસ નામ નથી, પણ જો હું સ્પેસિફિકલી કહું કે રિલાયન્સ ક્રિકેટ ગ્રાઉન્ડ, તો આટલા બધા ક્રિકેટ ગ્રાઉન્ડમાં કોઈ એક ચોક્કસ ગ્રાઉન્ડની વાત કરું છું. બરાબર છે? એવી જ રીતના વી વિલ બી ડિસ્કસિંગ મોર અબાઉટ પ્રોપર નાઉન્સ. એન્ડ ધ સેકન્ડ ટાઈપ ઇઝ કોમન નાઉન. અમુક સામાન્ય નામો છે, જેમ કે જૂથમાં અમુક વસ્તુઓ, અમુક વ્યક્તિઓ હંમેશા જૂથમાં હોય છે. રાઈટ? તો એ જૂથને રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે સ્પેસિફિકલી કહી શકીએ. એક એક્ઝામ્પલ આપું. ઇફ આઈ હેવ ટુ ગીવ યુ અ સિમ્પલ એક્ઝામ્પલ, દેન આઈ કેન સે ધ બેસ્ટેસ્ટ ફ્રેન્ડ ઓફ હ્યુમન્સ આર ડોગ્સ. પછી એમાં એવું કંઈ સ્પેસિફિકલી નહીં કે શેરીનું કૂતરું જ આપણા માટે વાલું હોય, કે ઘરમાં રાખેલું કૂતરું જ વાલું હોય, કે એક આલ્સેશિયન પ્રકારનું કૂતરું જ વાલું હોય, કે પોમેરિયન ટાઈપ જ વાલું હોય. ના, વેન આઈ સે ડોગ્સ, ઇટ મીન્સ ઓલ ધ કેટેગરીઝ. એક કોમન નામ છે, એક સમૂહ છે. રાઈટ? એવી જ રીતના બિલાડી એન્ડ ધીસ થિંગ. રાઈટ? સો નાવ આઈ વુડ લાઈક ટુ ફોકસ મોર સ્પેસિફિકલી ઓન પ્રોપર નાઉન્સ. સો ધ પર્ટિક્યુલર નેમ, આ યાદ રાખવા જેવી બાબત છે. particular name of people, places, animals or things. ફરીથી હું એક વખત વાંચું છું, ધ્યાનથી સાંભળજો. The particular name of people, places, animals and things. જ્યારે કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ, જગ્યાનું નામ, પ્રાણીનું નામ અને વસ્તુનું નામ જ્યારે આપણે રિપીટ કરીએ ને, ત્યારે એને આપણે સ્પેસિફિકલી કહીએ છીએ પ્રોપર નાઉન. રાઈટ? તો જો આ તમારી સામે જય, એક્ઝેક્ટ નીચે છે રીમા. રાઈટ? પછી કંઈક કાતર દેખાય છે. રાઈટ? ઇન ઇંગ્લિશ ઇટ ઇઝ કોલ્ડ અ પેર ઓફ સીઝર્સ. અમદાવાદ, નેમ ઓફ અ પ્લેસ. દિવાળી, અ સ્પેસિફિક ઇવેન્ટ. રાઈટ? જાન્યુઆરી, અ સ્પેસિફિક મંથ. બ્રુનો, અ સ્પેસિફિક નેમ ઓફ અ ડોગ. રાઈટ? સો ધીસ ઇઝ nothing but proper noun. Now, why do I need to learn about proper nouns? The reason is, wherever you may go, if I may ask you, hello, where are you going? You will not answer me. I am just roaming around. In the morning, suppose you have a specific task. This is the corona situation, but suppose outside the corona situation, if you look, every morning, some of us go to work. Some of us are working as a teacher. Some of us are having their own business. So when we actually start our day, and if I may ask, hey, where are you going? So somebody will say, I am going to my college. Right? There is a specific name of your college. Some of you will say, I am going to railway station. Some of you will say, I am going to this particular office. Right? So when you give a particular name of any specific place, or even if you're going to visit your friends, you will definitely give the names. I'm going to Himanshu's house. I'm going to Rahul's house. I'm going to Nilesh's house. Then specifically when you are giving me the particular name, this is nothing but proper name, proper noun. Okay? So I have a certain task for you. So there are 5 questions for you all. You can see on your screen, there are 5 questions that I'm going to talk about. So question number 1, I'm ready. Who is known as a master blaster in the world of cricket? Very simple question, I'm repeating. Who is known as a master blaster in the world of cricket? I would request all of you to write the names in the chat box. Right? We will definitely ensure that how many of you are actually responding to these questions. So number 1, I hope some of you have answered this question. My next question, which is your birthplace? It can be a city, it can be a town, it can be a village. Right? So you will give me specific particular name. Okay? My third question to you, which company's mobile phone do you use? Let me ask you again. Which
company's mobile phone do you use? Okay, now let me remind, I am asking these questions particularly to get particular answers, right? I am looking for the answer. There cannot be any other answer for these questions. Okay, my question number 4 for all of you: what device can we use to work digitally, to send emails, to prepare presentation slides, right? You must be using some of it. I know we are living in the world of technology, so some of you, those who are into technical field and those who are into humanities, everybody has to write their assignment. Even in some of the assignments, it is expected from all of us that we should start writing using the devices, right? So which kind of device normally we use? And the last question, very simple question: what is your name? Right? So are you ready with your answers? I hope you all are ready with your answers. So I hope all of you have written your answers in the chat box. Okay, now let me share the answers. So the answers for the questions are, yes. The first question was, who is known as Master Blaster? One and only Sachin Tendulkar. Which is your birthplace? The answer is Ahmedabad. It can be specific name of your city, town or village, right? Which company's mobile phone do you use? Apple. Some of you may have written Redmi, Realme, Oppo, Vivo, Samsung, Nokia, right? Yes. The answer for next question is, which device normally we use? Nowadays it is very common to carry laptop, right? Some of us are also working on computers as well, right? And the question for last answer, specifically your name. Like my name is Tanmay, so I have written Tanmay. Now if you observe all these 5 answers, what is this? Sachin Tendulkar. This is the particular name, right, of a person. Ahmedabad, again a particular place. Apple, particular company's name, right? Laptop is a thing. Tanmay is again a name, right? So this is nothing but proper noun, right? એટલે વિદ્યાર્થી મિત્રો, આ બહુ જ સામાન્ય બાબત છે કે પ્રોપર નાઉન વિશે તો આપણે બધા જાણી શકીએ છીએ. ફરી પાછું હું તમને લોકોને મારો પહેલો ક્વેશ્ચન ફરીથી પૂછું છું. મેં પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે તમને તમારી આજુબાજુમાં, તમારા સરાઉન્ડિંગમાં શું દેખાય છે, રાઈટ? તમારામાંથી કોઈ લખી શકે કે મને ચેર દેખાય છે, right? Some of your family members may be around, right? મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, બા, દાદા, કાકા, કાકી, right? એમના ચોક્કસ નામ હશે, બરાબર છે? પછી તમને ટેલિવિઝન સેટ પણ દેખાતો હશે, કોઈકને મ્યુઝિક સિસ્ટમ દેખાતી હશે, કોઈકને મોબાઈલ ફોન દેખાતો હશે, કોઈકને સોફા સેટ દેખાતો હશે, કોઈકને ટેબલ દેખાતું હશે, કોઈકને ફ્લાવર વાસ દેખાતું હશે, રાઈટ? સો દરેક વસ્તુનું એક ચોક્કસ નામ હોય છે. ઓકે, સો આની સાથે હવે આપણે આગળ વધીએ. સો હવે ધ નેક્સ્ટ પોઈન્ટ જે હું હવે તમને પૂછવા માગું છું કે પ્રોપર નાઉન પછી બીજું આપણે વાત કરી હતી, એના પહેલાં યસ, આઈ હેવ વન મોર એક્ટિવિટી ફોર યુ ઓલ. મિક્સ સેન્ટેન્સીસ યુઝિંગ પ્રોપર નાઉન. સો મિક્સ સેન્ટેન્સીસ યુઝિંગ પ્રોપર નાઉન એન્ડ ધીસ ઇઝ ધ લિસ્ટ. જોયું? આશ્ચર્ય થયું ને? આ બધા જ આ જે લિસ્ટ છે તમારી સામે, 1 2 3 4 5, 1 2 3 4 5 6 7 8 9 10, લગભગ 50 પ્રોપર નેમ આપેલા છે, બરાબર છે? હું રિક્વેસ્ટ કરું છું કે તમારામાંથી લગભગ બધા જ આ જેટલા પણ 50 નામ આપેલા છે તમારી સ્ક્રીન પર, એમાંથી કોઈ પણ 4 કે 5 હમણાં ચેટ બોક્સમાં એટલીસ્ટ લખીને મોકલો. ફેન, સૌરવ, વડોદરા, ઇન્ડિયા, કેમેરા, લેપટોપ, રશિયા, વોશિંગ મશીન, ડૉક્ટર પટેલ, રોઝ, રેડ, કિરણ, મુંબઈ, નાઇટ લેમ્પ, આસામ, રિલાયન્સ લિમિટેડ, પેસિફિક ઓશન, માઉન્ટ એવરેસ્ટ, આઈઆઈટી, આઈપીએલ, ટાઇટન, બાટા, રેમંડ, સેમસંગ એન્ડ સો ઓન. બરાબર છે? હવે તમે ખાલી આ લિસ્ટને જો
ધ્યાનથી પણ જોશો ને, ખાલી એક ધ્યાન પણ આપશો ને તો તમને ખ્યાલ આવી જશે કે વ્યક્તિનું ચોક્કસ નામ, કોઈ જગ્યાનું ચોક્કસ નામ, કોઈક વસ્તુનું ચોક્કસ નામ, કોઈક નદીનું ચોક્કસ નામ, કોઈક પર્વતનું ચોક્કસ નામ, કોઈક યુનિવર્સિટીનું ચોક્કસ નામ, કોઈક ઇન્સ્ટિટ્યુશનનું ચોક્કસ નામ. જ્યારે કોઈક તમે ચોક્કસ નામ જ્યારે એના વિશે તમે વાત કરો છો ને, એટલે તમે પ્રોપર નાઉનની વાત કરો છો. અમુક વિદ્યાર્થી મિત્રોને એવા પણ પ્રશ્નો હોય છે કે ગ્રામરમાં આપણે નાઉન કેમ ભણીએ છીએ, એનો શું અર્થ હોય છે? તો એનો સિમ્પલ જવાબ આ છે કે નાઉન, એને ગ્રામરની ભાષામાં નાઉન કહીએ છીએ, પણ સામાન્ય ભાષામાં એને ખાલી નેમ કહેવાય છે. નેમ, દરેક વસ્તુનું એક ચોક્કસ નામ છે. ને એ યાદીમાં આપણે સૌથી પહેલાં જોયું પ્રોપર નાઉન. બરાબર? તો એ પ્રોપર નાઉનમાં આપણે આટલા બધા લિસ્ટ જોયા. રાઈટ? હું તમારી સામે પ્રત્યક્ષ ફરીથી એ લિસ્ટ લાવું છું. યસ. તો આ લિસ્ટ પ્રમાણે તમે જોઈ શકો છો, અહીંયા મેં એક અમુક એરિયાઝના પણ નામ લખેલા છે. રાઈટ? રેસ કોર્સ છે, પછી માણેક ચોક પણ છે, તાજમહેલ પણ છે, MK રોડ છે, અંબિકા સ્ટોર એક ચોક્કસ દુકાન પણ છે. રાઈટ? જો લાસ્ટમાં તમે જોશો તો અલી બ્રધર્સ, કોઈકનો બિઝનેસનું નામ પણ હોઈ શકે, બહુ ચોક્કસ નામ છે. હાજી અલી. રાઈટ? મુંબઈમાં આવેલ એક બહુ જ પ્રખ્યાત મુસ્લિમ ધર્મમાં ધાર્મિક સ્થળ છે. સેન્ટ બેસિલ્સ ચર્ચ, આવું પણ ક્યાંક હોઈ શકે છે. અંબાજી. રાઈટ? અને બીજું છે અમૃતસર. સો અહીંયા મારો ઇન્ટેન્શન છે કે હું તમને ચોક્કસ નામ વિશે તમને માહિતગાર કરું. એટલે વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમે આ જેટલું પણ આમાં જોયું, જેટલું પણ તમે આમાં સમજ્યા, એનાથી એક વસ્તુ તો તમને કન્ફર્મ થઈ જ હશે કે પ્રોપર નાઉન કોને કહેવાય. બરાબર? સો પ્રોપર નાઉન એટલે શું? ચોક્કસ વ્યક્તિનું નામ, ચોક્કસ જગ્યાનું નામ, ચોક્કસ વસ્તુનું નામ. બરાબર? ચોક્કસ કોઈ એક કંપનીનું નામ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. બરાબર છે? એવી રીતના કોઈક એક ચોક્કસ કપડાનો શોરૂમ હોય, જેમ કે રેમન્ડ્સ. પગરખા માટેનું કોઈક હોય તો બાટા. આ જે ચોક્કસ નામ છે, એ જે ચોક્કસ નામની યાદી એટલે બીજું કશું નહીં, પ્રોપર નેમનું લિસ્ટ. ઇટ ઇઝ ઓલ અબાઉટ પ્રોપર નાઉન. બરાબર? તો આપણે સૌથી પહેલાં વાત કરીએ પ્રોપર નાઉનની. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છે શું છે? સેકન્ડ, મેં તમને પહેલાં જ ઇન્ટ્રોડક્શનમાં કીધું ટાઈપ્સ ઓફ નાઉન્સમાં. અને બીજું છે પ્રોપર નાઉન, પછી બીજું છે, યસ, વોટ ઇઝ ધ સેકન્ડ વન? કોમન નાઉન્સ. રાઈટ? સો in common nouns means the name of people, places, animals or things that refers to them as a whole group. એક સમુદાય તરીકે જ્યારે તમે કોઈને જુઓ છો, જેમ કે તમે કોઈક એક કોર્ટમાં જતા રહો, બરાબર છે, કોઈક એક ન્યાયાલયમાં જાઓ, ત્યારે તમને કાળા કોટમાં ઘણા બધા લોકો જોવા મળે. એ સમુદાયને શું કહેવાય? વકીલ, લોયર્સ. બરાબર છે? એવી જ રીતના તમે કોઈક સ્કૂલમાં જાઓ ને એના સ્ટાફ રૂમમાં જાઓ તો ઘણા બધા વ્યક્તિઓ તમને બેસેલા જોવા મળે, એમના ટેબલ પર કંઈક કામ કરતા હશે, અમુક જણા રીડ કરતા હશે. રાઈટ? તો એ સમુદાયને શું કહેવાય? શિક્ષકો. આ કોમન, કોઈ એક પર્ટિક્યુલર ગ્રુપ છે, બરાબર, એને રિફર કરવા માટે. તમે કોઈ સ્કૂલ પાસેથી પાસ થઈ રહ્યા છો, બપોરનો સમય છે, રિસેસ ટાઈમ છે, બરાબર છે, અમુક વિદ્યાર્થી મિત્રો રમી રહ્યા છે, તો છોકરાઓ, બોયઝ. બરાબર છે? અમુક ગર્લ્સ સાથે બેસીને જમી રહ્યા હશે તો ગર્લ્સ. બરાબર છે? તમે કદાચ હાઈવે પર ક્યાંક જતા હો, વેન યુ ટ્રાવેલ વિથ યોર ફેમિલી ઓર સમવન, હાઈવે પર જાઓ તો અમુક એવા વિસ્તારો આવે છે કે જ્યાં બહુ બધા કૂતરાઓનો સમુદાય પણ હોય છે. રાઈટ? સો ડોગ્સ, કેટ્સ, આ બધું શું છે? ટીચર્સ, લોયર્સ, કોમન નાઉન. ઓકે? સો હવે આપણે જોઈએ કે આપણી પાસે કોમન નાઉન્સમાં શું શું છે. યસ, બોય એન્ડ ગર્લ, છોકરો કે છોકરી, છોકરાઓ, છોકરીઓ, પીપલને રિફર કરે છે. ડોગ્સ એન્ડ કેટ્સ, એનિમલ્સને રિફર કરે છે. ગોલ્ડ, આયર્ન, રાઈસ, વીટ. બરાબર છે? એટલે કે પહેરવાની કોઈ પણ ધાતુ હોય, ધાતુ છે, ખાવાની કોઈક વસ્તુઓ છે, ઘઉં, ચોખા. બરાબર છે? એવી જ રીતના પીવાની કોઈક પદાર્થ છે, જેમ કે પ્રવાહી છે, પાણી છે. રાઈટ? તો
તો આ બધાને આપણે કોમન નાઉનમાં મૂકી શકીએ. બરાબર છે. તો લિસ્ટમાં આપણી પાસે બીજું છે સિટી એન્ડ ડિસ્ટ્રિક્ટ. બરાબર છે. સિટી, આઈ એમ ગોઈંગ ટુ સિટી, પણ કયું સિટી? કોઈ ચોક્કસ નામ આપ્યું? ના, એટલે કોમન નાઉન. આઈ એમ પ્લાનિંગ ટુ સેટલ ડાઉન ઇન સમ સિટી આફ્ટર 2 years. સમ સિટી, કોઈ એક શહેરમાં હું જવાનું છું, પણ કોઈ એક ચોક્કસ નામ આપ્યું? ના, ઇટ્સ અ કોમન નાઉન, રાઈટ. આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ. What is that at district level? What is the district you are referring to? There is no specific thing, right? એટલે જે વસ્તુ પર્ટિક્યુલર નથી અને તમે એને સમુદાયમાં વાત કરો છો તો એને કોમન નાઉન્સ કહેવાય છે, રાઈટ. એવી જ રીતના અમુક એબ્સ્ટ્રેક્ટ એટલે જેનું કોઈ માપદંડ નથી, ગુણધર્મ નથી, આકાર નથી, રંગ નથી. જેમ કે આઈ મિસ માય ચાઇલ્ડહુડ, એટલે તમે કેટલું મિસ કરો છો? 80%, 100%? એવું કહી શકાય? ના. કયા રંગમાં મિસ કરો છો કહી શકાય? ના. અમુક વખતે સપોઝ મારા ઘરમાં કોઈકના લગ્ન પ્રસંગ છે, મારા મમ્મી બહુ સરસ તૈયાર થયા છે. સપોઝ માય મધર હેઝ ડ્રેસ અપ સો વેલ એન્ડ ઇફ આઈ વોન્ટ ટુ સે મોમ યુ આર લુકિંગ બ્યુટિફુલ ટુડે, એનું કોઈ મૂલ્યાંકન હોય કે મમ્મી તું 100% સારી લાગે? ના ના ના, તું 98% સારી લાગે છે. નો. સો વેન વી યુઝ સમથિંગ એઝ અ હોલ ગ્રુપ ટુ ટોક અબાઉટ, ધીસ ઇઝ એબ્સ્ટ્રેક્ટ. અને એવી જ રીતના કલેક્ટિવ નાઉન્સ છે, જેમ કે ટીમ. સો વિચ ઇઝ યોર ફેવરેટ ટીમ in IPL? Mumbai Indians is my favorite. Chennai Super King is my favorite. So this team, again, it represents a whole group, right? The collective nouns no parts, right? So next આપણે જોઈએ કે આપણી પાસે 5 સિમ્પલ સેન્ટેન્સીસ છે. આ દરેક સેન્ટેન્સીસનો તમારે મને જવાબ આપવાનો છે એઝ અ કોમન નાઉન. બરાબર છે. આઈ એમ રીડિંગ વન બાય વન. ફરીથી જેવી રીતના આપણે આગલી એક્ટિવિટીમાં કર્યું હતું, ધ વે વી ડીડ ઇન ધ પ્રીવિયસ એક્ટિવિટી, આઈ વોન્ટ યુ ટુ ડુ ધ સેમ. ઓકે, આઈ એમ રીડિંગ આઉટ, આઈ એમ અ લોયલ ફ્રેન્ડ ઓફ હ્યુમન્સ. સો યુ નીડ ટુ રાઇટ યોર આન્સર. ઓકે, માય સેકન્ડ ક્વેશ્ચન નહીં, બટ ધ સેન્ટેન્સ ઇઝ પ્લેયર્સ એઝ અ યુનિયન આર કોલ્ડ. ઇટ કેન બી મ્યુઝિક બેન્ડ, ઇટ કેન બી સ્પોર્ટ્સ, રાઇટ. Players as a union. When the entire group all together, what is it called? Third sentence, a large urban development is called. A large urban development is called. Fourth sentence, I am a venomous animal. Venomous animal and move in a wavy motion. તમને ખ્યાલ જ હશે વેવી મોશન એટલે શું? વેવ્સ, રાઈટ. આઈ એમ અ વેનમસ એનિમલ એન્ડ મૂવ ઇન અ વેવી મોશન. એન્ડ ધ લાસ્ટ સેન્ટેન્સ ઇઝ આઈ કેન ફ્લાય ઇવન એબોવ ધ ક્લાઉડ્સ. આઈ કેન ફ્લાય ઇવન એબોવ ધ ક્લાઉડ્સ. સો રેડી વિથ યોર આન્સર્સ? ડુ યુ વોન્ટ ટુ ક્રોસ ચેક યોર આન્સર્સ? Here are my answers. The answers are dog, I'm a loyal friend, team, a union of players, urban development, a huge urban development, city, I am a venomous animal, moves in a wavy motion, snake, and eagle is the only bird which can fly above the clouds. Now this is very simple, right? This is very simple. In the next slide, I would like to give you a list of nouns. These are common nouns. Right? Oh, I got hurt on my elbow. Did you say my right elbow? Then it is very specific. I want to buy a new watch. I want to buy a new wristwatch. Specifically, you are saying. But when you say, I would like to go for a Titan watch, particular, right? The same way, these are the list. Again, I'm giving you some time. Just go through this list. Elbow, watch, eyelash, skin, toe, frown, foot, lettuce, paper, floor, tractor, elephant, shoe, shoulder, tongue, right? Toenail, child, nose, custard, right? These are the various examples that you have. You know many of them.
right? Even you use many of them in your day-to-day conversation or sometimes occasionally, right? Those students who are living in urban areas like cities, they may not refer to tractor that frequently, but students who are living in the village areas or in town and whose parents have their main profession into farming or they are into farming, they will refer tractor almost every day, right? The same way caravan, nail, garden, right? So this is what is the list. I strongly believe that some of you have written at least 4 to 5 sentences. You have framed 4 to 5 sentences based on this list. Okay, I'm keeping this list in front of you for your better view. Garden, bridge, bottle, kidney, street, ball, boot, sock, television, book, magazine, bag, monkey, adult, train, chocolate, right? I like chocolates. Did you say specifically which chocolate? No, I like chocolates. It means I like all types of chocolates, right? But when I say I like Cadbury Dairy Milk Silk, it means I'm very particular. Some of you say I like Kit Kat. So that is very particular name, right? Okay, so this is ready. Shall we move on to the next one? Yes. So the next point is make as many sentences as you can. This is for your practice. Remember, my dear friends, the more you practice, the better you will become in language. એક સિમ્પલ સજેશન તમને લોકોને આના માધ્યમથી હું આપવા માગું છું કે આટલા વર્ષોના અનુભવથી જે કે પણ મારો ટીચિંગનો અનુભવ છે, જે કે પણ મારો ટ્રેનિંગનો અનુભવ છે, એના બેઝ પર હું તમને લોકોને કહેવા માગીશ કે ભાષા એક એવી પ્રાયોગિક શાળા છે ને કે તમે તમારા પ્રયોગો જેટલા સતત વધારતા રહેશો ને એટલું એ સરસ થશે. સપોઝ મારે રોટલી બનાવતા શીખવું છે, હું પહેલી જ વખત વેલણ લઈને બેસી જાઉં તો આવડી જશે? આઈ નીડ પ્રેક્ટિસ, રાઈટ? પહેલી વખતમાં ભારતનો નકશો બનશે, પછી ગુજરાતનો નકશો બનશે, પછી ધીરે ધીરે ત્રીજા, ચોથા, પાંચમા દિવસે કદાચ ગોલ રોટલી થવા લાગશે, રાઈટ? ભાષા પણ કંઈક આવું જ છે. પહેલા દિવસે ભૂલ થશે અને ભૂલ થવા દો. જ્યારે ભૂલ થશે ને એનો અર્થ છે તમે કંઈક પ્રયત્ન કરી રહ્યા છો, રાઈટ? સો તમારી અંદરનો જે એ મોટિવેશન છે ને એને મારશો નહીં. તમારી પાસે ઘણા સ્ત્રોત છે. તમારા શિક્ષક મિત્રો છે, સ્કૂલ ટાઈમના શિક્ષક મિત્રો છે, યુનિવર્સિટીમાં આવો તો યુનિવર્સિટીમાં ઘણા બધા શિક્ષકો હોય છે. પૂછો, તમારા મિત્રોને પૂછો, પણ આ જ્ઞાનની ગંગાને સતત વધારતા રહેજો. આઈ વુડ સે ધ મોમેન્ટ યુ સ્ટોપ લર્નિંગ, you will stop growing, you will stop developing, right? So if you want to do really good in your language, keep practice, practice, practice and practice. Okay, let's come back to our slide. Yes, practice them well to develop effective use of common nouns. આ ઘણા બધા શબ્દો આવા છે, રાઈટ? એક સામાન્ય ઉદાહરણ આપું છું તમને. આપણી ગુજરાતી ભાષામાં રોજબરોજ આપણા બધાના જ ઘરમાં થતું હોય છે. મમ્મી શાકભાજી લેવા ગઈ છે. તમે કોઈ ચોક્કસ શાકનું નામ કીધું? મમ્મી કોઈ ચોક્કસ શાક લેવા જાય છે. મમ્મી આજે પરવળનું શાક લેવા ગઈ છે. મમ્મી કાલે કોબીજનું શાક લેવા ગઈ હતી. મમ્મી પરમ દિવસે દૂધીનું શાક લેવા જશે. નો, વી જસ્ટ સે શાકભાજી લેવા જાય છે. ઇટ્સ અ કોમન નાઉન. આપણે રોજબરોજની આપણી ભાષામાં આવા ઘણા શબ્દો વાપરીએ છીએ, પણ આપણે એને ધ્યાન નથી આપતા ને એટલા માટે. અને આપણે શું થાય છે ખબર છે? આપણે એને નાઉન 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 પ્રેક્ટિસ કર્યા વગર આપણે બોલીએ છીએ ને, આપણને પછી એમાં બીક લાગે, અરે નાઉન તો મને આવડતું જ નથી. ખરેખરમાં આપણને આવડતું હોય છે. ભાષામાં ઘણું બધું છે. ઇટ ઇઝ જસ્ટ મેટર ઓફ પ્રેક્ટિસ. ઓકે, સો લેટ્સ મૂવ ઓન. સો નેક્સ્ટ, હવે હું તમારી સાથે વાત કરવા માગીશ કે આપણી પાસે જેવી રીતના આપણે પહેલાં બે ટાઈપ જોયા, પ્રોપર નાઉન અને કોમન નાઉન. હવે આપણે જોઈએ છે નાઉન્સ ઓફ કાઉન્ટેબિલિટી, જે ગણી શકાય એવું. બરાબર છે? એમાં બે પ્રકાર છે મુખ્યત્વે. બરાબર? બે પ્રકાર તમે જોઈ શકો છો. નંબર 1 ઇઝ કાઉન્ટેબલ નાઉન્સ. કેન યુ કાઉન્ટ ધ ફિંગર્સ ઓન યોર હેન્ડ? I got hurt on my 2 fingers. Can you count? Yes. Right? It's my birthday today and I have 10 friends. I will go and buy 10 chocolates. 10 chocolates. Can you count? Yes.
countable nouns. Okay, so countable nouns, and second one is non-countable noun, right? So let us see what do we mean by countable nouns. So in the next slide, we have the details on countable nouns. Countable nouns are the nouns that can be counted. You can easily count, right? How many boys are present today? Sir, there are 35 students, 35 boys present. How many girls are absent today? Sir, 3 girls are absent today. Can you count? Yes. So this is nothing but countable nouns. So let us move on. Usually in an answer of a how many question, you can answer a book, ek chopdi. I am carrying 3 books in my bag today. I like to read novels, so I have bought 5 new novels, 5 novels, right? I can count a dozen bananas, dozen specifically 12 in numbers, right? So we can count. So if we may ask a question with how many books do you have? How many pens do you have? Right? How many t-shirts do you have? How many chocolates do you have? How many bananas can you buy for 10 rupees? Right? So specific answers here in terms of countability, we can get specific number. Okay? Yes. So we have another list with us. So countable nouns and the further details. Yes. We can count color pencils. Right? Now if you can check in this particular picture, there are 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 pencils. I have 10 color pencils. I have 15 apples. I have 13 balls. I have dozen roses. Right? I saw yesterday 3 tigers family. Right? Tiger, tigress and cub. Cub, bachchu. Right? So we can count this. So this is called countable nouns. So next we have non-countable nouns. Simple definition. Some of you can easily say the nouns that cannot be counted. You cannot count. Can you count air? I need more air. Can you count how much air do you need? Usually we can answer, we can find out this through asking a question how much, right? So in the slide we can see 1 liter of milk. So 1 liter of milk, that is a specific thing that we say, but when you actually pour it into a glass, can you say મને ખાલી એક જ दूध આપો? What does it mean? એક જ दूध એટલે? Do you mean एक glass, एक liter, एक mug, एक तपेली भरीને? There is no specific thing. Now the same, 3 tablespoons of butter. But when you actually get that 3 tablespoons, can you actually count how much is it specifically? We cannot count, right? 2 bottles of water. Bottles are very specific. Here 3 spoons are very specific, but how much amount of water can you take? Is that specific? No. So when I say 2 water bottle, I know there are 2 bottles, but how much water is there? Can we count? We cannot. Now if I may ask you a simple question, how much water is there in Kakaria Lake? Then people will say you are full. How can you ask this kind of question? Because we cannot count in terms of quantity here, and specifically non-countable nouns. Okay, so next we have 100 uncountable nouns. Yes, dear students, this is our regular practice. What we do is we keep this kind of list always ready for our students to learn and grow. In each side, if you can see, there are 20 nouns, uncountable nouns. Non-countable, uncountable, both are the same. Okay, so I'm reading it out. I'm looking for an accommodation. Is there a specific thing? What kind of accommodation? How large? What kind of size? We cannot, right? We cannot say.
So here in this list, I'm saying I'm looking for some advice. What should I do? Can you actually count? No, we cannot. The next one is aggression. Can we actually show aggression? I am today 80% aggressive. No, we cannot. Right? So next, air. I'm breathing good amount of air. So can we say how much air? Right? Alcohol. This is in general. Right now we are using alcohol for rubbing our hands these days. Right? So students, take it in right spirit. Okay? And we are here learn to develop our understanding about nouns. Okay? The next thing we are talking about is art, assistance. Yes, I have some assistance from some of my friends. No, we cannot count. Beauty, can you count? Beef, behavior. Your behavior is really good. Your behavior is not good. Can you actually count what is not good and what is good? Yeah, we can say what is wrong with you, but we cannot count in terms of behavior, right? Next, in the same line is blood. I donated blood. There is a specific amount of blood we can donate. If you go for blood donation camp, you can specifically give certain amount of blood. But can you say that મારું આજે 1 liter લોહી લઈ લીધું? No, there is no specific thing. Right? The same way, I'm reading them out. Bread, butter, cake, cash. Now cake, you can weight, but you cannot count actually. Right? Cake, cash, chaos, cheese, chewing gum, chocolate. Chocolate in terms of quantity. Right? Suppose I'm a manufacturer. I have a big amount of chocolate. I normally make and do a lot of things with chocolate. And if somebody may say, give me 1 chocolate out of this. What in terms of 1 chocolate? 1 spoon? Right? 1 bar? What is the specific amount? Yes, it is called bar. Right? Sabo mate pan we use bar. Right? The same way, clothing, coffee, confidence, confusion, content, cotton, education, electricity, entertainment. Okay? So students, what I want, I'm keeping this list in front of you right now. I want you to write at least certain amount of sentences. If not more, at least 5. The list is right there in front of you. You know many of the words. You know equipment, evidence, experience, failure, faith, fame, fiction, floor, food, fresh air, fruit, fuel, fun, furniture, gasoline, gold, golf, grass, grief. I trimmed some grass. Trim. We normally go for trimming. We do not cut. Cut means you completely cut it off. Right? I trimmed some grass. मैं थोड़ું ઘાસ કાપ્યું. થોડું. Can you say કેટલું કાપ્યું? मैं 2 ઘાસ કાપ્યા. मैं 2 કિલો ઘાસ કાપ્યા. There is no specific countability here. Right? And that is why it is a part of uncountable nouns. Right? So make sentence. Now why? Why we need to learn these things? Because in language, there are certain words that we should always work hard to understand their concept. I would always request, whenever you have any question regarding anything in terms of your syllabus, in terms of your learning, self-learning, always ask to the right person. They will be able to answer your questions. We definitely say, I like bread and butter. Now I can say, teaching is my bread and butter. આ એક ફ્રેઝ છે, ટીચિંગ ઇઝ માય બ્રેડ એન્ડ બટર. એટલે મારી કમાણી હું ટીચિંગમાંથી કરું છું. એટલે હું લોકોને ભણાવું છું ને એમાંથી મને પૈસા મળે છે ને એનાથી મારું ગુજરાન ચાલે છે, મારું ઘર ચાલે છે. રાઈટ? સો there are certain things which are not pretty clear in our language, in our day-to-day language, in our academic language as well. Right? તો our situationમાં always ask questions and learn. અને આ જેટલી તમે પ્રેક્ટિસ કરશો ને, બરાબર છે,
એટલું તમને વધારે ખ્યાલ આવશે કે ભાષામાં કેટલી બધી બાબતો આપણે શીખવાની જરૂર છે, કેટલી બધી કાઉન્ટેબલ્સ બાબતો છે, કેટલી અનકાઉન્ટેબલ બાબતો છે. આપણે રોજબરોજની ભાષામાં આને ઉપયોગમાં લઈએ જ છે, બટ વી આર નોટ પ્રિટી શ્યોર હાઉ વી શુડ ટેક ઇટ ફર્ધર. ઓકે, સો આઈ હોપ you are ready with your answers. Okay, now shall we move on to the next one? Okay, let's see what we have in the next slide. Yes, countable and non-countable nouns. Countable can be counted, non-countable cannot be counted. કેટલું સિમ્પલ કોન્સેપ્ટ છે, રાઈટ? કાઉન્ટેબલ એટલે જેને ગણી શકાય અને નોન કાઉન્ટેબલ કાં તો અનકાઉન્ટેબલ એટલે કે એવી વસ્તુ જેને આપણે ગણી જ નથી શકતા. તો એના વિશેની થોડીક બાબતો છે જે મારે ક્લિયર કરવી છે, રાઈટ? સો હિયર ઇટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ. કેન બી કાઉન્ટેડમાં હું તમને એક્ઝામ્પલ આપી શકું. એન એપલ, એક સફરજન. અ બુક, એક ચોપડી. અ પેન, એક પેન, રાઈટ? ફર્ધર કેન ટેક સિંગ્યુલર ઓર પ્લુરલ ફોર્મ. જેની આગળ અ એન લાગે છે એનો મતલબ એ એક વચન છે, અને જે એક વચન બની શકે એનું બહુવચન બની શકે છે, રાઈટ? એટલે એ સિંગ્યુલર ફોર્મમાં પણ હોઈ શકે છે, પ્લુરલ ફોર્મમાં પણ હોઈ શકે છે. હિયર ઇઝ અવર એક્ઝામ્પલ. દેર ઇઝ અ ટેબલ નિયર અ સોફા. હવે અહીંયા બે નાઉન છે જેને કાઉન્ટ કરી શકીએ. અ ટેબલ, અહીં એક ટેબલ છે જે સોફાની બાજુમાં છે, એટલે ટેબલ પણ એક છે ને સોફા પણ એક જ, રાઈટ? ધોઝ બોયઝ આર ટુ ટોલ. પેલા છોકરાઓ જુઓ કેટલા ઊંચા છે, લાગે છે કોઈક સ્પોર્ટ્સથી બિલોંગ કરતા હશે, રાઈટ? બોયઝ I can count, right? This can be used with some, any, many, few. જે કાઉન્ટેબલ નાઉન્સ છે એ આપણે સમ, એની, મેની અને ફ્યુ સાથે યુઝ કરી શકીએ છીએ. જેનું ઉદાહરણ છે આઈ લવ ચોકલેટ. આઈ લવ એની ચોકલેટ, મને કોઈ પણ ચોકલેટ ગમે છે. વેન આઈ સે આઈ લવ ચોકલેટ, મેં હમણાં થોડી વાર પહેલાં કીધું, આઈ જસ્ટ સે આઈ લવ ચોકલેટ મીન્સ મને કોઈ પણ ચોકલેટ ગમે છે, રાઈટ? આઈ લાઈક ઓનલી સમ ચોકલેટ્સ. મને અમુક જ ચોકલેટ ગમે છે. આઈ લાઈક ફ્યુ ચોકલેટ્સ બટ આઈ એમ વેરી ચૂઝી વેન આઈ વોન્ટ ટુ ઇટ એન્ડ વેન આઈ ડુ નોટ વોન્ટ ટુ ઇટ, રાઈટ? સો ધીસ આર ધ સ્પેસિફિક થિંગ્સ. નોન કાઉન્ટેબલ્સ કેનોટ બી કાઉન્ટેડ. કેન યુ કાઉન્ટ સોલ્ટ? હું હમણાં એક મુઠ્ઠી ભરીને મીઠું હાથમાં લઉં, કેન આઈ એકચ્યુઅલી કાઉન્ટ કે મારા હાથમાં કેટલું મીઠું છે? હા, 2 મીઠું છે, ના 50 મીઠું છે. વી કેન નોટ કાઉન્ટ. સેમ વિથ ડિટેલ્સ. આઈ એમ લુકિંગ ફોર સમ ડિટેલ. આઈ વોન્ટ ટુ બાય સમ I'm looking for a new car. I'm looking for some detail. Can we count? No. I want a glass of juice. પણ એક ગ્લાસમાં કેટલો જ્યુસ છે તમે કહી શકશો? Can you count juice? We cannot count liquid. Right? Next. It always takes singular form. હંમેશા સિંગ્યુલર ફોર્મમાં જ હોય છે. Salt is white. Right? We can say details or detail. I'm looking for a detail, right? I'm looking for a glass of juice. I'm looking for a juice. Always take singular form. There is some water in a jug. There is some water in a jug. જગમાં થોડુંક પાણી છે, but can you count? A jug. Specifically you can count. But કેટલું પાણી છે, can you count? No, you cannot. Next, she works on minute details. નાની નાની બાબતો પર કામ કરે છે, બહુ ઝીણી ઝીણી બાબતો પર કામ કરે છે. કેન યુ કાઉન્ટ કેટલી ઝીણી ઝીણી બાબતો? રાઈટ? નેક્સ્ટ. કેન બી યુઝડ અલોન ઓર વિથ સમ, એની, મેની, ફ્યુ. કેન બી યુઝડ અલોન ઓર વિથ. એને એકલા પણ યુઝ કરી શકીએ છીએ, કાં તો આની સાથે પણ કરી શકીએ છીએ, રાઈટ? એન્ડ ધ એક્ઝામ્પલ દેટ વી હેવ ઇઝ દેર ઇઝ લિટલ ઇન્ફોર્મેશન અબાઉટ રેન. વરસાદ આજકાલ તો ક્યારે પણ આવી જાય છે, અચાનક ક્યારે આવી જાય છે. ગુજરાતમાં હમણાં જ આપણે રિસેન્ટલી જોયું છે, ક્યારે પણ અચાનક વરસાદ આવી જાય છે. મસ્ત તડકો હોય છે ને 2 કલાકમાં ક્યારે અચાનક જ વરસાદ આવી જશે. સો દેર ઇઝ લિટલ ઇન્ફોર્મેશન. નહિવત જેવી ઇન્ફોર્મેશન છે, મારી પાસે નહિવત જેટલું જ્ઞાન છે કે વરસાદ વિશે, રાઈટ? સો ધીસ ઇઝ બેઝિક ઇન્ફોર્મેશન દેટ વી નીડ ટુ લર્ન. આ કેમ જરૂરી છે? કારણ ઇન સ્પોકન લેંગ્વેજ આ બધાનો બહુ જ આધાર રાખવો પડે છે. તમે રેન્ડમલી કશું પણ બોલી ના શકો, તમે રેન્ડમલી કોઈને સિંગ્યુલર કાં તો પ્લુરલ બનાવી ના શકો, રાઈટ? વી નીડ ટુ લર્ન, વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ યુસેજ, રાઈટ? અને આ જ વસ્તુ રિટન કમ્યુનિકેશનમાં પણ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે કે જ્યારે તમે લખો છો
when you actually write certain sentences, when you frame certain sentences, and after writing certain amount of sentences, you want to create a paragraph. Is it good enough? Have I given justice to my writing? Have I talked about something very specific? Right? So we need to understand the regular and the basic usage of nouns. Is it clear to everyone? Okay. So I hope you all are ready with all this understanding. Now let's see what we have next. And the next is nouns based on gender. This is really important. Yes, gender. અમુક જાતિવાચક નાઉન હોય છે. Masculine nouns, feminine nouns, neuter nouns and common nouns. Masculine પુરુષવાચક નામ, feminine સ્ત્રીવાચક નામ, neuter જે બંનેમાંથી કશામાં નથી આવતા, એ નથી પુરુષવાચક કે નથી સ્ત્રીવાચક. રાઈટ? અને અમુક નાઉન તો એવા છે વિચ આર કોમન. કોમન એટલે પુરુષ જાતમાં પણ આવે છે, એ સ્ત્રી નામ વાચકમાં પણ આવે છે. રાઈટ? સો વિચ આર સચ એક્ઝામ્પલ્સ દેટ વી હેવ. રિમેમ્બર, ધીસ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. આ એટલા માટે મહત્ત્વનું છે કે અહીં ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષામાં થોડોક તમને સામાન્ય તફાવત જોવા મળે છે. એક એક્ઝામ્પલ આપું છું. યુ મસ્ટ હેવ હર્ડ, તમે ક્યારેક ક્યારેક સાંભળ્યો છે અમુક લોકોને, જે લોકો નન ગુજરાતી હોય છે ને, જ્યારે ગુજરાતી બોલવાની કોશિશ કરે ને ત્યારે એમનું ગુજરાતી સાંભળવાની મજા આવે છે. બરાબર છે? એ અમુક વખતે સ્ત્રીને પુરુષ બનાવી દે છે અને પુરુષને સ્ત્રી બનાવી દે છે. તું મેરે સાથ આએગી, તું મેરે સાથ આએગા. છોકરાને કેવું હોય કે તું મારી સાથે આવીશ, તું મેરે સાથ આએગી. રાઈટ? ઇન સચ સિચ્યુએશન્સ ધ લેંગ્વેજ બિકમ્સ અ જોક. આપણને હસવું આવે છે. રાઈટ? બેસ્ટ એક એક્ઝામ્પલ આપું છું. દેર ઇઝ અ પોપ્યુલર ટેલિવિઝન ચેનલ એન્ડ ઇનફેક્ટ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. રાઈટ? એની અંદર ઓલમોસ્ટ ગુજરાતી સેટઅપ બતાવ્યું છે અને ગુજરાતી પર્સન ટ્રાઇંગ ટુ સ્પીક ઇન હિન્દી. રાઈટ? તમે એમના પ્રનન્સિએશન જુઓ, એમના ઉચ્ચાર સાંભળો. એમના ઉચ્ચાર પરથી તમને ખ્યાલ આવી જાય છે કે જ્યારે કોઈ કંઈક ગુજરાતી વ્યક્તિ હિન્દી બોલવાની કોશિશ કરે કે ઇંગ્લિશ બોલવાની કોશિશ કરે, ये तो मैंने तेरे को बोला था ने, આપણને એવું લાગે કે એકચ્યુઅલી કોઈ ગુજરાતી વાત કરવા જઈ રહ્યો છે પણ એ હિન્દીમાં મારી મચોડીને બોલે છે. રાઈટ? સો આ બધી વસ્તુઓ અહીં જાતિવાચક નાઉનમાં બહુ જરૂરી છે. રાઈટ? સો વોટ આર વી ગોઈંગ ટુ ટોક અબાઉટ ધે? સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ feminine nouns. It means that denotes female. Right? Look at a beautiful picture of a girl. How cute she looks, right? Okay. A girl, a woman, a lioness. Right? A girl, a woman, a lioness. આ સ્ત્રીવાચક નાઉન છે. એવી જ રીતના આપણી પાસે છે મેસ્ક્યુલાઇન નાઉન્સ દેટ ડિનોટ્સ, જે દર્શાવે છે શું? પુરુષવાચક નામ. The examples are a boy, a man, a lion. Right? ઉપર શું જોઈએ છે આપણે? A girl, નીચે a boy. Right? A woman, a man, a lioness, a lion. Right? Can you see the difference? Right? આપણે randomly કહીએ છીએ કે a man, a woman. But specifically, ગ્રામરના point of view, when we use, we specifically differentiate them as feminine nouns as well as masculine nouns. In the next slide, I have a lot of information to talk about. Look at this. Masculine, feminine. Right? Grandfather, masculine. Grandmother, feminine. Right? Father, feminine. No, masculine. Mother, masculine. Son, daughter. Brother, sister. Husband, wife. Uncle, aunt. Man, woman. Right? These are all nouns. કેવા નામ છે આ? જાતિવાચક. મેસ્ક્યુલિન નાઉન એટલે પુરુષવાચક, ફેમિનાઇન એટલે સ્ત્રીવાચક. રાઈટ? ધોઝ હુ આર ફ્રેમિંગ સેન્ટેન્સીસ, જેટલા લોકો ચેટ બોક્સમાં લખી રહ્યા છે, એન્ડ એટ ધ સેમ ટાઈમ ધોઝ હુ વોન્ટ ટુ પ્રેક્ટિસ in the notebook, I would request
મેક એટલીસ્ટ 3 સેન્ટેન્સીસ ફ્રોમ ઇચ ઓફ ધેમ. રાઈટ, આજે આપણી પાસે આ 6 અલગ અલગ કેટેગરી છે. રાઈટ, આની અંદરથી આ જે પહેલું ગ્રુપ છે એની અંદરથી કોઈ 3 સેન્ટેન્સીસ બનાવો. રાઈટ, ધ સેમ વે with the other 5. Let me read. So what is that? King, queen, hunter, huntress, manservant, maidservant, priest, priestess, shepherd, shepherdess. Right? The same way, bull, cow, cock, hen, dog. What is that? Right? So this is how we can learn our language. If you look down there, sir, madam, right? Prophet, prophetess, host, hostess, right? Heir, heiress, nephew, niece, landlord, landlady, milkman, milkmaid, actor, actress. So what I want you all to write about them. Otherwise, what happens? Some of our students we have observed when they try to talk about, અમે નેરેશનમાં અમુક વખતે પૂછીએ છીએ કે નેરેટ one person. Suppose there is a boy and I may show a picture of some actress. When they actually narrate, sometimes they use the pronoun he for them. So when we actually look at the picture of a lady, the pronoun that we should use is she. રાઈટ, તો એને રિલેટેડ જેટલું પણ નામ રિલેટેડ કાં તો પ્રોનાઉન રિલેટેડ જે પણ વાત કરવાની છે, વી શુડ ઓલવેઝ યુઝ ફેમિનાઇન નાઉન્સ. ઓકે, સો ધીસ ઇઝ વોટ ઇઝ હાઈલી એક્સપેક્ટેડ. સો આઈ હોપ મને એવી આશા છે કે તમે લોકોએ આની અંદરથી લિસ્ટ જોયું હશે. લેટ અસ હેવ અ લુક વન મોર ટાઈમ. સો હિયર યુ કેન સી ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર એન્ડ ધ લિસ્ટ. કિંગ, ક્વીન, બુલ, કાવ, રાઈટ, સર, મેડમ, નેવ્યુ, નીસ. યસ, ઇટ ઇઝ pronounced as nephew, ભાણો અને ભાણી, niece. રાઈટ, અને રાઇટ હેન્ડ સાઈડ નીચે છે એ અમુક એનિમલ્સ વિશે વાત કરે છે. સ્ટેગ, હિન્દ, પીકોક, પીહેન, રાઈટ, ટોમ, ક્વીન, બિલાડો, બિલાડી, રાઈટ, ટાઈગર, ટાઈગ્રેસ, સ્ટેલિયન, મેર, રેમ, ઈવ. રાઈટ, સો ધીસ ઇઝ વોટ વી નીડ ટુ પ્રેક્ટિસ. અને હંમેશા યાદ રાખો વિદ્યાર્થીઓ કે તમને લોકોને આ બધા શબ્દો ક્યારે અને કેવી રીતના મળશે, જ્યાં સુધી તમે લોકો પ્રેક્ટિસ નહીં કરો, રીડિંગના માધ્યમથી, લિસનિંગના માધ્યમથી, જ્યાં સુધી તમે આની પ્રેક્ટિસ નહીં કરો ને નહીં ખ્યાલ આવે. અને આ એટલા માટે જરૂરી છે કે રોજબરોજની આપણી ભાષામાં છે, આપણે જાણતા નથી, આપણે અજાણતામાં ઘણી બધી વખત આ બધાનો યુઝ કરીએ છીએ, પણ આપણે કેટલું અનકોન્શિયસલી આ બધા નાઉન્સ વિશે વાત કરતા હોઈએ છીએ. રાઈટ, અમુક તમારામાંથી અમુક જણના ઘરે ગાય પણ હશે. રાઈટ, અમુકના ઘરે કૂતરું પણ હશે, બિલાડી પણ હશે. રાઈટ, સો ઇટ ઇઝ ઓલ અબાઉટ નોઈંગ વોટ વી હેવ અરાઉન્ડ અસ. જાણો. રાઈટ, ઓકે, લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ વન એન્ડ દેટ ઇઝ ન્યુટર નાઉન્સ. રાઈટ, આપણે જાતિવાચક નામમાં પહેલાં 2 કેટેગરી જોઈ, મેસ્ક્યુલન નાઉન્સ એન્ડ ફેમિનાઇન નાઉન્સ. હવે આપણે જોઈએ છે ન્યુટર નાઉન્સ. ન્યુટર નાઉન્સ એટલે કેવા નાઉન જે નથી પુરુષ જાતિમાં આવતી કે નથી સ્ત્રી જાતિમાં આવતી. સ્પેસિફિકલી રિમેમ્બર ધીસ પોઈન્ટ્સ ફ્રોમ ધ ઇંગ્લિશ લેંગ્વેજ પોઈન્ટ ઓફ વ્યૂ. આઈ બોટ અ ન્યૂ કાર. પણ હું જ્યારે ગુજરાતીમાં કહીશ ને તો હું કહીશ મેં ગાડી ખરીદી, મારી ગાડી બગડી ગઈ, મારી ગાડી બગડી ગયો. કેન વી સે નો? ગુજરાતીમાં જ આપણે કહીએ છીએ ને કે મારી ગાડી બગડી ગઈ તો કદાચ એ સ્ત્રીવાચક નામ થઈ જાય છે. બટ ઇન ઇંગ્લિશ, આઈ બોટ અ કાર, માય કાર ઇઝ ઇન રેડ કલર, માય કાર બ્રોક ડાઉન એટલે બગડી જવું. રાઈટ, લેટ અસ હેવ ધ પિક્ચર. આઈ વોન્ટ અ બિગ ટેબલ, આઈ વોન્ટ અ રાઉન્ડ સરફેસ ટેબલ, આઈ વોન્ટ અ રેક્ટેન્ગ્યુલર સરફેસ ટેબલ. મને ગોળ ટેબલ જોઈએ છે, મને લંબચોરસ ટેબલ જોઈએ છે. રાઈટ, ધ સેમ વિથ બોટ. વી હેડ a great fun. We were into this ocean and we had this boat with us. We traveled around, right, in the ocean.
So some of you may find it difficult, but this is very common thing, right? Next is tree. I saw a huge tree. I saw a tree which was really huge. I saw an apple tree. I saw a mango tree, right? So it's a neuter, right? એનાથી પુરુષવાચકમાં હતું નથી સ્ત્રીવાચકમાં હતું, right? This is very common, right? Remaining 4 જે આપણી પાસે છે, right? Yes, I am going to buy a new house. હું નવું ઘર ખરીદવા જઈ રહ્યો છું. મેં નવું ઘર ખરીદ્યું. So is it masculine or feminine? No, it's neuter, right? I want you to make sentence for your practice, right? House, hat, feather, and flowers. These are very 4 common words that we use in our language, right? You can make sentence for better clarity, for better practice, right? So this is what is highly expected. What we need to do? We need to work on all these 8 pictures. We have 8 pictures in front of us, right? And what is highly expected out of us? That we should make sentences. We should learn. We should practice. એટલે વિદ્યાર્થી મિત્રોને મારે એક મહત્ત્વની વસ્તુ અહીંયા એ કહેવી છે કે જો ભાષા શીખવી હોય ને તો એના ઘણા બધા સ્ત્રોત આપણી પાસે અવેલેબલ છે. તમે ઇન્ટરનેટના માધ્યમથી ઘણા બધા વિડીયોઝ જોઈ શકો છો, ઘણા બધા આવા ચિત્રો જોઈ શકો છો, ઘણી બધી વર્કશીટ્સ આપેલી હોય છે, ઘણી બધી એવી એક્ટિવિટીઝ આપેલી હોય છે કે જે તમે તમારી જાતે કરી શકો છો, રાઈટ? ખાલી આ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ જો તમે એક વખત લઈ લો ને, વેન યુ એકચ્યુઅલી લર્ન અબાઉટ ધીસ ઇન અ વેરી બેઝિક મેનર, when you actually develop your understanding about that particular subject, it becomes quite easy and it is very natural for us, right? This is very common practice we have been doing in school. We used to open the book, there was some content we used to read, we used to scan our eyes, and there were some pictures, right? So considering those pictures, we can say, right? Let me give a very simple example. In our school days, many of you were finding it difficult to understand the subject of social sciences. સમાજ વિદ્યા જે હવે સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખાય છે, રાઈટ? સો દેર વોઝ લોટ ઓફ ઇન્ફોર્મેશન. રાજા હતો, રાણી હતી, આ યુદ્ધ થયું, બ્રિટિશર્સ આવ્યા, એમને આવું કર્યું, આ સંધિ થઈ, ફલાણું થયું. બટ વેન દેર વેર સર્ટેન પિક્ચર્સ, જ્યારે આપણે એ પિક્ચર્સને જોઈએ છે ને તો આપણને અમુક વસ્તુ બહુ ક્લિયર થાય છે, રાઈટ? એવા અમુક વસ્તુ છે, વેન યુ એકચ્યુઅલી focus on certain things, it helps us to understand the concept. Okay, so let us have a perspective. The next slide is all about common nouns that denotes both. I'm going to meet a lawyer. Can we say lawyer નો અર્થ ખાલી પુરુષ વકીલ જ થાય કે લોયરનો અર્થ ફક્ત સ્ત્રી વકીલ જ થાય? વેન આઈ સે લોયર ઇટ મીન્સ બોથ, રાઈટ? પુરુષ પણ લોયર હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે. એવી જ રીતના આ આજકાલ આપણે હિન્દી સિનેમામાં બહુ સારી રીતના સાંભળે છે, કોલ યોર પેરેન્ટ ટુમોરો, આઈ વોન્ટ ટુ ટોક ટુ ધેમ. પેરેન્ટ, વેન યુ સે પેરેન્ટ્સ, માતા પિતા, રાઈટ? બટ વેન યુ સે પેરેન્ટ, આઈ વોન્ટ ટુ સી યોર પેરેન્ટ, whosoever is available, I want to talk to them. મારે તમારા માતા કાં તો પિતા કોઈકને મળવું છે, રાઈટ? સો પેરેન્ટ ઇઝ અ કોમન નેમ ફોર માતા માટે કાં તો પિતા માટે. પણ જો તમે એ જ પેરેન્ટની પાછળ એસ લગાવી દો તો માતા અને પિતા બંને થઈ જાય, રાઈટ? સો લેટ અસ સી, આપણી પાસે અમુક કોમન નાઉન્સ છે. સો વિચ આર ધ નાઉન્સ? ટીચર. We have a new English teacher in our school. He is excellent, right? So when you actually specify he is, then we realize that English teacher is a male faculty, right? I have an excellent science teacher. She is hardworking, right? એટલે ટીચર કોઈ પણ હોઈ શકે, એ પુરુષ પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે. એવી જ રીતના oh, it is such a cute baby. And then we ask, is it a boy or girl? આપણને કન્ફર્મ નથી એટલે that's why we say is it,
when we get the confirmation કે હા it is a boy, oh he is so cute, right? બેબી એક એવો શબ્દ છે આપણા ગુજરાતીમાં, હું તો એવું કહીશ કે બેબી શબ્દ એટલે ગુજરાતીમાં એવું કે બેબી એટલે છોકરી, એમને ત્યાં બેબી આવી છે એટલે છોકરી આવી છે, એમને ત્યાં બાબો આવ્યો છે. સો ધીસ ઇઝ વેરી રોંગ ઇંગ્લિશ દેટ વી યુઝ, અને આપણે એ લોકોએ એને એક્સેપ્ટ કરી લીધું છે, આત્મસાત કરી લીધું છે. નોર્મલી જો તમારે અંગ્રેજીમાં એવું કહેવું હોય ને તો એવું કહી શકાય કે they are blessed with a baby boy, they are blessed with a baby girl, right? So this is the particular usage, right? So baby, same goes with doctor, same goes with scientist, right? Same goes with pupil. Pupil એટલે વિદ્યાર્થી, સ્ટુડન્ટ માટેનો સમાનાર્થી શબ્દ, right? Chairperson. Reliance Industries is going to appoint a new chairman for the Anjar office, and she is this person. So chairperson એક કોમન એવું નામ છે જે પુરુષ માટે પણ યુઝ થઈ શકે, સ્ત્રી માટે પણ યુઝ થઈ શકે, રાઈટ? એસ્ટ્રોનોટ, રાઈટ? પ્રેસિડેન્ટ, right? We recently had before 2 terms we had a lady president of India. શું નામ હતું એમનું? Pratibha Devi Patil, right? And then we have male president, right? Okay, same child. Every child should learn the basic manners at home. Every child should learn basic manners at home. દરેક બાળકે જે બેઝિક મેનર્સ છે, કેવી રીતના વર્તવું, કેવી રીતના બોલવું, જે અમુક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે ને એ ઘરેથી શીખવું. એનો અર્થ એવો નહીં કે ફક્ત છોકરાઓ માટે છે કે ફક્ત છોકરીઓ માટે. ચાઇલ્ડ ઇઝ યુઝ ફોર બોથ, રાઈટ? સેમ વિથ કઝિન. meet my cousin, he is from Pune. Meet my cousin, she is settled in USA, she is here to meet us for some days, right? Cousin, पितराई भाई, पितराई बहन, right? Dancer can be a male, can be a female, right? Manager, right? એવી જ રીતના એક બીજો શબ્દ છે જે આપણા આપણા ગુજરાતમાં બહુ ઓછો વાપરે છે. લગ્ન થઈ ગયેલું જે જોડું હોય ને, હસબન્ડ એન્ડ વાઈફ, તો સપોઝ મારા લગ્ન થઈ ગયા છે અને મને કોઈ પૂછે કે તમારા વાઈફ શું કરે છે, તો સ્પેસિફિક દેર ઇઝ અ વર્ડ કોલ્ડ વાઈફ, રાઈટ? બટ સપોઝ સમવન ડુ નોટ વોન્ટ ટુ યુઝ દેટ વર્ડ, દેન દે કેન સે વોટ ડઝ યોર સ્પાઉસ ડુ? સ્પાઉસ એટલે પતિ કાં તો પત્ની એવું થાય, રાઈટ? સમબડી મે આસ્ક માય વાઈફ વોટ ડઝ યોર સ્પાઉસ ડુ? then she can answer, oh, my spouse is an English language trainer, right? So spouse એટલે એ પતિ પણ થઈ શકે ને પત્ની પણ થઈ શકે. Okay, again I'm giving you some time, just go through these words, right? 12 and 2, 14, and I give you an extra one, spouse, spouse, right? So these are the words which are considered as common nouns. Is it clear? These are all common nouns, and we have to remember that common nouns can be considered for both the genders. Okay, this is really important. Okay, so this is my common practice. What I will do, I will again revise what I talked about. First thing that we talked about is very basic understanding about noun. What do you mean by noun? Naming any person, place, thing, right? It can be a noun. A mic, a glass, a table, a chair, a curtain, right? A camera, a light, right? A fan. This is noun. But again, when we want to get detailed understanding about each noun, we divide them in various things, right? There is a specification, and the very first thing that we learnt about was personal, or we can call it particular noun, personal noun, right? So personal nouns are those noun જે ચોક્કસ છે, પર્ટિક્યુલર છે, રાઈટ? કોઈ વ્યક્તિનું નામ, કોઈ જગ્યાનું નામ, કોઈ ગામનું નામ, શહેરનું નામ, નગરનું નામ, કોઈ કંપનીનું નામ,
બરાબર છે? કોઈક વસ્તુનું નામ. મને પેલું આપને. ડુ યુ થિંક દેટ પર્સન વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ? નો. રાઈટ? સો લિસન વોટ આઈ એમ સેઇંગ. લિસન. વેન યુ સે મને પેલું આપને, person will not be able to understand. What do you mean by pelu? Why I'm revising this right now? Because just to give you very clear understanding that if you do not have any particular idea about the thing you want to talk in a language, that language will go haywire. Right? Language બહુ જ haywire જશે. એટલે આગળ પાછળ જશે. કોઈને કંઈ જ ખબર નહીં પડે. પહેલાં મને પેલું કરવાનું કીધું. કોણે શું કરવાનું કીધું? But if say મારા શિક્ષકે મને હોમવર્ક પૂરું કરવાનું કીધું. So you know there is a subject, he has given some action to do. Right? Then we saw common noun એક સમુદાય, શિક્ષકો, વકીલ, બરાબર, engineers, doctors. Right? So this is very specific. Then we talked about countability, countable nouns, non-countable nouns. Countable are those which we can actually count. બરાબર છે? આપણે એને ગણી શકીએ છીએ. An apple, a watch, a suit, a pen, a bag, a boy, a girl, a dog. Right? And there are some nouns which are considered as uncountable, non-countable. And the categories are butter, milk, rice. Right? એની અંદર પણ વ્યક્તિને લઈને, પ્રાણીઓને લઈને, right? પદાર્થને લઈને. There are various things that we talked about. Right? ખાવા પીવાની પદાર્થ, ઇવન ધાતુ, એ બધા જ મટીરિયલ નાઉનમાં આવશે, જે કોમન નાઉન કહેવાય. આઈ એમ પ્લાનિંગ ટુ બાય સમ ગોલ્ડ. માય સિસ્ટર ઇઝ ગેટિંગ મેરિડ નેક્સ્ટ મંથ. સમ ગોલ્ડ એટલે ચોક્કસ ગોલ્ડમાં કોઈ પર્ટિક્યુલર વસ્તુ નથી હોતી. આઈ હેવ ગિફ્ટેડ silver coin to my brother. Right? I'm planning to go and buy some wheat for family. I'm going to donate some rice to needy people. Right? So this is again common noun. And then we looked at gender based nouns, jatiwachak. So the first one we looked at was masculine, feminine, neuter and common. કોમન બે વખત આવે છે નાઉનમાં, કન્ફ્યુઝ નહીં થતા. એક સમુદાય માટે છે અને બીજું કોમન છે એ છે જાતિ માટે. બરાબર છે? સો this is all about noun. And now what we have is next point, neuter nouns that denotes neither male or female. Toys. It's my neighbor's first child's birthday. I'm planning to gift him some toys. Right? હું એને રમકડા આપવા માગું છું. રમકડા પુરુષવાચક પણ નથી, સ્ત્રીવાચક પણ નથી. Right? I'm going to buy some books today. હું અમુક ચોપડીઓ ખરીદવા જઈ રહ્યો છું. મારી ચોપડી પડી ગઈ. ગુજરાતીમાં એ સ્ત્રીવાચક હોઈ શકે, but books in English is considered as neuter. Right? This is very common. Next, we have certain games with us. Right? So, game number 1, you have to guess. I'm giving you certain examples. All these 4 sentences talk about something very specifically. Very specifically. Now listen to me carefully. There are 11 players in each team. 10 players of team A stand on the ground waiting to stop, catch or toss the ball. Again I'm reading. 10 players of team A stand on the ground waiting to stop, catch or toss the ball. While 2 players of team B, they stand on 2 opposite ends waiting to strike the ball. What do? They wait to strike the ball or run when it is required or asked to. And the last sentence is, 1 player from team A tosses the ball
to the player from team B waiting to strike it. I hope you understand. This is the correct way of writing. Right? So I hope you have guessed the answer. Do you need some time? I know some of you have written your answer even in the chat box. Right? So what does it say? There are 11 players in each team. Now, what I'm going to do, in each sentence here, if you pay attention, there are specific nouns like players. Players is common noun. Team, collective noun. Players of team stand on the ground waiting to stop, catch and toss the ball. Ball is a very particular thing, particular noun, right? Third sentence, to players, team, strike the ball or run when asked to. So again the same repetition, team and ball, right? Players, sorry. And in the last sentence, player, team, right? Ball, team B, these are specific. Player, these are specific nouns. So through this example also, you can see without nouns, our language is actually incomplete. Right? This is the importance. This is the importance of language. So if I remove players from the first sentence, there are 11 in each team. What do you mean by what? So the thing is, when you have nouns, it will give you complete meaning. The same rule applies with the verb as well, right? In the first sentence, there is no specific verb, but we consider to be form of present tense, that is are, as verb, right? So what is the answer? And the answer is cricket. How many of you answered it? Great. So our next quiz is guess the place. Just a moment. Now, place, jagya. It can be anything. It can be a city. It can be a town. It can be village. It can be very famous place like Motera Stadium, Ambaji Temple, right? Haji Ali, some school, some college, IIT, IIM, right? LD Engineering, MS University, right? There are very specific things. So you have to understand what is being asked. Okay, so let us have a look at this thing. Guess the place. And the sentences that we have. Number one, it is one of the oldest cities in Gujarat. Cities, Gujarat. What is it? Cities, common noun. Gujarat, particular noun. Okay, this is your clue number one. Clue number two, it is known as the cultural city of Gujarat. Clue number two is it is known as the cultural city. City is noun. Which kind of city it is? Cultural. So cultural is adjective that you will learn in days to come. Right? City of Gujarat. Gujarat is particular noun. Right? Third clue. Listen. I will read each of them 2 times. Okay? Third sentence. It is located in the middle of Gujarat. It is located in the middle of Gujarat. Fourth one, it has one of the best universities in the world. It has one of the best universities. બહુ બધી યુનિવર્સિટી માની એક. Right? So when you have to write one of the, હંમેશા તમારું noun plural થશે. બહુવચનમાં આવશે. Right? So it has, what it has? University. Where? In this city. It has one of the best universities in the world. And the fifth sentence, the fifth clue is Gaikwads were the kings of this place. એક જમાનામાં જ્યારે રાજાઓનું શાસન હતું
ત્યારે ગાયકવાડ કુટુંબના રાજવી પરિવારના લોકો આ શહેરના રાજા હતા. સો આઈ હોપ યુ આર રેડી વિથ યોર આન્સર. સો ધ ક્વેશ્ચન અગેન, ઓલ્ડેસ્ટ સિટી, cultural city in the middle of Gujarat. It is one of the best universities in the world. Gaikwads were the kings of this place. And the answer is Vadodara. Right? I hope your answer is right. So again, પહેલાંનું જે ક્વિઝ હતું, ચલો આપણે પાછલી ક્વિઝમાં ફરીથી જઈએ જેની પહેલાંની હતી. રાઈટ? ગેસ ધ નેમ. હા, ક્રિકેટ, ગેમ, રમત કોઈ પણ હોઈ શકે. બટ વેન યુ સે ક્રિકેટ તો એક પર્ટિક્યુલર નામ આવ્યું. રાઈટ? એવી જ રીતના જ્યારે તમે કહો છો કે પ્લેસ, જગ્યા, કોઈ પણ જગ્યા હોઈ શકે. બટ વેન યુ સે વડોદરા, ઓર ફોર એન એક્ઝામ્પલ યુ કેન સે સુરત, યુ કેન સે રાજકોટ, યુ કેન સે ભાવનગર, યુ કેન સે અમદાવાદ, યુ કેન સે ગાંધીનગર, યુ કેન સે મહેસાણા. વોટ ઇઝ ધીસ? પર્ટિક્યુલર નેમ. રાઈટ? હવે મને કહો વિદ્યાર્થી મિત્રો, તમને લાગે છે કે આ જ પ્રક્રિયા આપણે રોજબરોજ કરીએ છીએ? આપણે રોજબરોજ કેટલા બધા નાઉન્સનો આપણે યુઝ કરીએ છીએ, અને આ નાઉન્સ વિલ મેક અસ લર્ન ધ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઇન અ લેંગ્વેજ, એન્ડ દેટ ઇઝ વિધાઉટ નાઉન યુ કેન નોટ ટોક અબાઉટ ધીસ સબ્જેક્ટ. શું થઈ રહ્યું છે? એક સામાન્ય સેન્ટેન્સ આપણું જે દરેક વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણ્યા છે. આઈ એટ એન એપલ. મેં સપોઝ હું એપલ કાઢી નાખું, આઈ એટ, મેં ખાધું. શું? રાઈટ? આઈ ડ્રો માય ન્યૂ કાર. આઈ ડ્રો, ન્યૂ કાર હું કાઢી નાખું છું. મેં ચલાવ્યું. શું? ડુ યુ થિંક દેટ લેંગ્વેજ ઇઝ કમ્પ્લીટ? ડઝ ઇટ મેક સેન્સ વિધાઉટ નાઉન્સ? નો, ઇટ વિલ નોટ. એન્ડ દેટ ઇઝ વાય ધીસ ઇઝ નેસેસરી. બરાબર છે? અને આજના આ સેશનના માધ્યમથી હું હવે એવા વિદ્યાર્થીઓને ખાસ કહેવા માગું છું, those who want to pursue research, those who want to improve their language, those who are conscious about their language. હું દરેકને એક વસ્તુ કહેવા માગું છું કે લેંગ્વેજ gives you an identity. આજે મને સારું અંગ્રેજી બોલતા આવડતું હશે, કાં તો હું ભણાવી શકીશ, કાં તો એની અંદર ટ્રેનિંગ આપી શકીશ, તો મને કામ મળશે તો મારા ઘરમાં ઇન્કમ આવશે. પણ સપોઝ ઇફ આઈ ડુ નોટ પે અટેન્શન ઓન માય ઓન લેંગ્વેજ, ડુ યુ થિંક દેટ આઈ વિલ બી એબલ ટુ ક્રિએટ માય ઓન આઈડેન્ટિટી? મને મારું નામ જ ઇંગ્લિશમાં કહેતા નહીં આવડે. લાઈક મેની ઓફ અસ, મેં એવું સાંભળેલું છે શરૂઆતમાં અમુકને આઈ સાથે એમ આવે કે આઈ સાથે ઇઝ આવે, એ ખ્યાલ નહોતો. રાઈટ? આઈ એમ તન્મય, હું તન્મય છું. માય નેમ ઇઝ તન્મય. રાઈટ? આઈ ઇઝ તન્મય. That is wrong. So those who want to work on the language part, એમના માટે ખાસ જેમને રિસર્ચ કરવું છે, જેમને ભાષા શીખવી છે, પ્લીઝ પે અટેન્શન. ધીસ ઇઝ ધ વેરી બેઝિક થિંગ. ધીસ ઇઝ વેરી બેઝિક. મેં તમને શરૂઆતની સ્લાઇડમાં આપણું આજનું સેશન ચાલુ થયું ત્યારે મેં તમને એક કોષ્ટક બતાવ્યું હતું જેનું નામ હતું પાર્ટ્સ ઓફ સ્પીચ, અને શરૂઆત હતી નાઉનથી. નાઉન એટલે કે જે કંઈ પણ ક્રિયા કરનારો વ્યક્તિ છે, નામ, ચોક્કસ નામ. રાઈટ? ક્રિયા થઈ રહી છે પણ એ કોણ કર્યું છે એ ખબર ના હોય. કે ફોર એન એક્ઝામ્પલ, દેર ઇઝ અ ડાન્સર કોલ્ડ પાયલ ઇઝ ડાન્સિંગ. ખાલી એટલે કહીશ કે કોઈક નાચી રહ્યું છે તો આપણને એટલું ખબર પડે કે કંઈક નાચવાની વાત ચાલી રહી છે. But if I will not make my noun particular, Payal is dancing, do you think that I am justifying the sentence? Do you think that I am making a meaningful sentence? I am not. Right? એટલે જેટલા લોકોને અંગ્રેજીમાં સારું બોલવું છે, લોકો સાથે સારું કનેક્ટ થવું છે, લોકોની વચ્ચે રહીને પોતાના વિચારોને ખેડવવા છે, રાઈટ? પોતાની બાબતોને બહુ સારી રીતના આગળ ધપાવવી છે, તમે જે કંઈ પણ ચોક્કસપણે કહેવા માગો છો એને બહુ ક્લિયરલી કહેવું છે, એવા લોકોએ અવશ્ય નાઉન્સનો સ્ટડી ચોક્કસ કરો. ગ્રામેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી, ગ્રામરના દૃષ્ટિકોણથી દરેક વસ્તુનું બહુ જ મહત્ત્વ છે. નાઉન હશે ત્યાં એડજેક્ટિવ આવશે, વર્બ હશે ત્યાં એડવર્બ આવશે.
રાઈટ? જો તમે આ બધી વસ્તુઓ સમજી લેશો ને, તમારા માટે ભાષા એ તમારી માતૃભાષા બોલવા જેટલી સરળ થઈ જશે. બરાબર છે? એટલે નાઉન એ ફક્ત કોઈ ગ્રામરનો ટોપિક તરીકે ના જોશો. બરાબર છે? પ્રોપર નાઉન, ચોક્કસ નાઉન, કોમન નાઉન, રાઈટ, કાઉન્ટેબલ નાઉન્સ, અનકાઉન્ટેબલ નાઉન્સ, જેન્ડર બેઝ. હવે તમે ઘણી બધી વસ્તુનું જો તમે ઓબ્ઝર્વ કરશો ને તો તમને ખ્યાલ આવશે કે આપણી રોજબરોજની જે કંઈ પણ કમ્યુનિકેશન છે ને એમાં મોટા ભાગની વસ્તુ આપણે આના પર આધારિત છે. રાઈટ? એટલે પ્લીઝ વર્ક હાર્ડ ઓન ધીસ પાર્ટ. ધીસ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. અને તમને એક સામાન્ય સંદર્ભ કહું છું. નાઉન ખબર હશે તો એને એના લગતી ક્રિયાપદ આપણને ખબર પડશે. નાઉન ખબર હશે તો એને વધારે સ્પેસિફિક, વધારે ચોક્કસ કહેવા માટે આપણે એડજેક્ટિવ યુઝ કરી શકીશું. નાઉન ખબર હશે તો આપણે વર્બ વાપરીશું અને વર્બ કેવી રીતના થઈ રહ્યો છે એને વધારે સારી રીતના સમજવા માટે આપણે એડવર્બ વાપરી શકીશું. પણ જો નાઉન જ નહીં ખબર હોય તો, બરાબર? એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ ઘણી વખતે અમને એવું પૂછતા પણ હોય છે, ટ્રેનિંગના પાર્ટમાં પણ, રેગ્યુલર ક્લાસરૂમમાં પણ, કે સર, કે મેડમ, અમારે અમારું ઇંગ્લિશ કમ્યુનિકેશન સ્કિલ સુધારવું છે. રાઈટ? સો એનો બેઝ શું છે? કમ્યુનિકેશનનો બેઝ છે તમારું રીડિંગ અને તમારું લિસનિંગ. આજે તમે લોકો જે કંઈ પણ સાંભળી રહ્યા છો, વોટ એવર યુ આર લિસનિંગ, વોટ એવર યુ આર રીડિંગ, જે કંઈ પણ સ્લાઇડમાં જે કંઈ પણ તમે કન્ટેન્ટ વાંચ્યું, જે કંઈ પણ તમે પિક્ચર્સ જોયા, ઇટ વોઝ નોટ ઓનલી જસ્ટ વર્ડ્સ હિયર એન્ડ ધેર. ઇટ વોઝ નોટ ઓનલી એની રેન્ડમ પિક્ચર. ઇટ હેઝ સ્પેસિફિક મિનિંગ. Right? So this is what we all need to understand. This is what we all need to practice. I would request all of you કે જેટલા પણ આજે આપણે નાઉનની આપણે વાત કરી, બરાબર છે, એ દરેકે દરેક નાઉન વિશે તમને જે સમજાય છે એટલા સેન્ટેન્સીસ બનાવો. બરાબર છે? એન્ડ પ્લીઝ ફેસબુકના માધ્યમથી તમે લોકો આજે જોઈ તો રહ્યા જ છો, શેર કરો તમારા અનુભવ. બરાબર છે? અને સ્કોપ અને ફિનિશિંગ સ્કૂલ જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના અંદર જે કંઈ પણ આ કામ કરી રહ્યા છે, રાઈટ, જે હાયર એજ્યુકેશન આપણને હેલ્પ કરી રહ્યું છે અંગ્રેજી વધારે સારી રીતના શીખવા માટે, એ રસ્તામાં, એ દિશામાં આપણો માર્ગ અચૂક સફળ થશે. રાઈટ? સો ધીસ ઇઝ વેરી બેઝિક થિંગ. રાઈટ? હવે મારે કહેવાની જરૂર છે કે વેન સમબડી સે વોટ ઇઝ યોર નેમ, અને તમે નામ કહેવામાં જો ગડમથલ કરો તો આગળની વાત કેટલી બદલાઈ શકે છે. રાઈટ? આમ તો કોઈ પણ નામ રાખી લો ને, મને કોઈ પણ ચાલશે. રાઈટ? વી કેન નોટ સે there is a proper noun, there is a common noun, there is a gender base, there is a countability base. So this is all really important. Okay? So again, I am giving you an example. Make three sentences of a proper noun. I am giving you. હમણાં સુધી તમારી પાસે ઓપ્શન હતા, હવે હું તમને 3 સ્પેસિફિક આપું છું. નંબર 1, રાહુલ વર્મા. I am giving you a proper person's name, and the first name is Rahul Verma. Right? Second name I am giving you is Bharuch. The second name I am giving you is proper place name, and the name is Bharuch. The third proper name I am giving you is laptop. The third proper name of a thing I am giving you is laptop. Okay? આ કેમ કરવાનું? પ્રેક્ટિસ માટે. ઓકે? કોમન નેમ્સમાં સૌથી પહેલાં હું આપું છું ફ્લાવર્સ. કોઈ પણ હોઈ શકે. આઈ લાઈક ફ્લાવર્સ. મને ફૂલો ગમે છે. કયું ફૂલ? મેં કોઈ માહિતી આપી? ના. રાઈટ? ઇટ કેન બી એની ફ્લાવર. સેકન્ડ કોમન નેમ ઇઝ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓ. રાઈટ? સ્ટુડન્ટ્સ. થર્ડ common noun that I'm giving you is camera.
camera. Clear? Next, countability. I am giving you particular countability things. 5 mobile phones. 5 mobile phones. Right? Second, in countability, second, 2 pairs of spectacles. Pairs of spectacles. યાદ રાખો, આપણે જેને ચશ્મા કહીએ છીએ ને એને અંગ્રેજીમાં કહેવા માટે પેર ઓફ સ્પેક્ટિકલ્સ એવું કહેવાય. ખાલી સ્પેક્ટિકલ્સ એકલું નથી કહેવાતું. રાઈટ? એવી જ રીતના જીન્સ સાથે જે જીન્સ આપણે પહેરતા હોઈએ છીએ ને, પેન્ટ, અ પેર ઓફ જીન્સ. અને એવું જ કાતર સાથે હોય છે. જેટલા વિદ્યાર્થી મિત્રોએ મને આગળ ધ્યાનથી સાંભળ્યું છે ને એમને ખ્યાલ હશે મેં એવું કીધું હતું, અ પેર ઓફ સિઝર્સ. રાઈટ? કારણ જ્યારે તમે કાતરનું કામ જુઓ ને તો એક કટર કામ નથી કરતું, બંને સાથે કામ કરે ને પેરમાં તો જ કામ થાય. રાઈટ? અહીંયા એક બાજુનું બંધ હોય તો તમને લાગે છે મને કામમાં આવી શકશે. અ પેર ઓફ સ્પેક્ટિકલ્સ. સેમ વિથ જીન્સ. રાઈટ? સો ક્લિયર વિથ યોર 3 nouns, countable nouns. Now I am giving you uncountable nouns. Right? Number 1 is water. Pani. That reminds me, I should have some water. Excuse me. Yes. So number 1 is water. Number 2 is juice. કોઈ પણ ફળનો જ્યુસ. એન્ડ નંબર 3 ઇઝ બટર. નંબર 3 ઇઝ બટર. ઘી, માખણ, જે તમે કહો. બરાબર? નાઉ gender based masculine names I'm giving you. Masculine, પુરુષવાચક noun. Number 1, tiger. બરાબર? Number 1, tiger. Number 2, is cat. કેટમાં મેં સ્પેસિફિકલી મેં કીધું હતું કે બિલાડી અને બિલાડા માટે શું કહેવાય છે. સો વી હેડ યુઝ ધ વર્ડ ટોમ. એક વખત તમારે પેલું લિસ્ટ જોઈ છે યાદી ફોર યોર બેટર ક્લેરિટી? ઓકે, સો વી વિલ કીપ ઇટ હિયર. સો નંબર 1 ઇઝ ટાઈગર, સેકન્ડ 1 ઇઝ ટોમ, થર્ડ 1 ઇઝ father. Right? Tiger, Tom and father. Now I'm giving you 3 names that suggest feminine nouns. Striwachak noun. The first one is lioness. Second one is landlady. જેવી રીતના લેન્ડ લોર્ડ હોય છે, જમીન માલિક, સોરી, એવી જ રીતના લેન્ડ લેડી પણ હોય છે. રાઈટ? એન્ડ ધ થર્ડ વન ઇઝ એક્ટ્રેસ. એક્ટર, એક્ટ્રેસ. ક્લિયર? ન્યુટર, કે જે નથી પુરુષવાચકમાં પણ આવતું, સ્ત્રીવાચકમાં પણ આવતું. એમાં સૌથી પહેલું હતું કાર. The first one is car. Second one is tree. And the third one is flower. Right? Flower એટલે ફૂલ, એને કોઈ બીજા સંદર્ભમાં ન લેશો. And the last but not least is common. The first one is spouse. पति का तो पत्नी. Right? पति का तो पत्नी. Second one is parent without S वगर. And the third one is doctor. So I hope તમને મેં ત્રણ નાઉન આપ્યા છે.
હવે તમારે યુ હેવ ટુ યુઝ ઓલ ઓફ ધેમ એન્ડ સ્ટાર્ટ ફ્રેમિંગ સેન્ટેન્સીસ. અને આ ટાસ્ક તમારે શું કરવાનું છે ખબર છે? આજે લખો, શેર કરો, ઇટ ઇઝ કમ્પ્લીટલી અપ ટુ યુ. કાં તો તમે લખીને રાખો એક પીસ ઓફ પેપર પર, એનો ફોટો લઈ રાખો. રાઈટ? આજે તમે કેવા સેન્ટેન્સ બનાવો છો સમજો. અમુક વિષયની માહિતી લઈને અમુક દિવસો પછી ફરીથી, આજથી 15 દિવસ પછી ફરીથી બનાવો, એક રિમાઇન્ડર રાખો, ફરીથી સેન્ટેન્સીસ બનાવો. ઇટ ઇઝ અબાઉટ યોર પ્રેક્ટિસ. કાં તો જેને પ્રેક્ટિસ કરવી છે રોજબરોજ અલગ અલગ આવી રીતના નાઉન પણ લઈ શકે છે, બરાબર. અને પછી બીજા 15 દિવસ પછી, એટલે કે મહિના પછી બીજા આવી રીતના લિસ્ટ બનાવો. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ બહુ ચોક્કસ છે કે ભાષામાં તમે જેટલો ટાઈમ આપશો ને, જેટલું તમે પ્રેક્ટિસ કરશો ને, ઇટ વિલ હેલ્પ યુ ટુ ડેવલપ યોર ઓન લેંગ્વેજ. ઇટ ઇઝ ઓલ અબાઉટ પ્રેક્ટિસ. બરાબર. હું એક તમને સ્ટોરી કહેવા માગું છું. આજથી અમુક વર્ષો પહેલાં એક કોલેજમાં જ્યારે હું એક લેક્ચર લઈ રહ્યો હતો, ત્યારે ફર્સ્ટ યરમાં એક વિદ્યાર્થીને મેં જોયો, શાંતિથી પાછલા બેન્ચ પર બેસીને સાંભળવાની કોશિશ કરતો હતો, લખવાની કંઈ કોશિશ કરતો હતો. મેં મારો નિત્યક્રમ પ્રમાણે, જેવો મારે રોજબરોજની જેવી પ્રેક્ટિસ છે એ પ્રમાણે હું બધાની નોટબુક ચેક કરતાં એની પાસે પહોંચ્યો. જોયું તો એને કંઈક થોડું એની રીતના લખ્યું હતું, સાચું લખ્યું હતું, ખોટું લખ્યું હતું, સ્પેલિંગ્સ ખોટા હતા. એટલે મેં એને પૂછ્યું સહજતાથી, સમજણ પડે છે ને? ડુ યુ અન્ડરસ્ટેન્ડ? વિદ્યાર્થીએ મને ખાલી હુંકારો આપ્યો. એટલે મેં કીધું કે સાચે સમજણ પડે છે? ના પડતી હોય તો પૂછજો. ખોટું જ્ઞાન ન લેતા, કાં તો અધૂરું જ્ઞાન ન લેતા. એને મને કીધું જાણીને થોડું આશ્ચર્ય થયું. મને એવું લાગ્યું કે કદાચ એ બોલવા નથી માગતો, કાં તો ડરી છે. અમુક વખતે અમુક વિદ્યાર્થીઓ કમ્યુનિકેટ કરતા ડરતા હોય છે, રાઈટ? ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ વર્ષ પત્યું, સેકન્ડ યર પત્યું, થર્ડ યર પત્યું, અને ઓલમોસ્ટ 5 years પછી ઓલ ઓફ અ સડન ધ સેમ સ્ટુડન્ટ appeared in front of me and knocked at the door and asked, "May I come in, sir?" I was so shocked to see. Yes, come in. I think I have seen you somewhere. Yes, sir, you have taught me 5 years before. So I said, yes. What made you bring you here today? What is the reason? What is your reason of visit today? Then he clearly said, sir, I'm here to inform you that I have cracked my government exams. I am well versed with English language. The reason is I have been practicing on a daily basis. So I was so happy about his growth and development. And when I actually asked, so which are the resources you have used? What did he say? To develop my language, I have started reading newspaper on a daily basis. Times of India. Just think about કે ચલો આ એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો એક કેસ હતો, રાઈટ? બટ ઇટ કેન બી એની મટીરિયલ. યુ કેન ટેક એની બુક, યુ કેન ટોક અબાઉટ એની પર્ટિક્યુલર બુક એન્ડ યુ કેન start doing this thing, right? What is really important here for all of us is we should start practicing, right? એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ આજે સાંભળી રહ્યા છે, કે જેટલા શિક્ષકો સાંભળી રહ્યા છે, I would strongly suggest that we should work hard, work in such a manner that it becomes our practice. Right? Noun, though it seems very simple and small topic in a language, from the grammar perspective, it has a huge impact in our day-to-day communication. Right? એક સિમ્પલ વસ્તુ કહું છું, એક બીજું એક નાનું એક ટાસ્ક આપું છું. સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધી આપણે કેટલી વસ્તુઓ પર આપણે આધારિત છે જોઈએ. I got up in the morning, the first thing that I will look is my toothbrush. Noun. Now to use the toothbrush, I will require toothpaste. Again, noun.
right? Then after, I will need tea. I will have my cup of tea. Tea, collective noun. Again, દ્રવ્ય છે એટલા માટે collective noun, right? Then I will go for bath. I will require soap. I will require towel. I will require bucket. I will require tumbler. I will require water. કેટલા nouns આવી ગયા? Right? Suppose after my bath, I am going and worshipping for some time. And if I want to do some દીવો લગાવો છે. If I want to do આરતી, I will use matchsticks box, right? Matchsticks box, right? Lamp, divo, right? Then I will get ready. I will require shirt, clothes, right? Clothes, common noun. Shirt, particularly I'm saying what I need. A pair of trousers, right? Sandals or a pair of shoes, right? Then suppose I want to reach somewhere, suppose at the university, during offline, means when we are not meeting online, because of this COVID we are meeting online, but suppose when we are meeting offline, I will require a vehicle, right? Whether I am riding it, a two-wheeler, or I am taking a public transport, a bus, right? Bus, auto rickshaw, right? I will go to the university. I'll sit in a classroom on the bench. I will have a word with my friends. There are many students, teachers, chalk sticks, blackboard, whiteboard, smartboard even, right? In a day-to-day language, just think about how many innumerable, આપણે ગણી પણ ના શકીએ એટલા બધા આપણા નાઉન્સને આપણે યુઝ કરતા હોઈએ છીએ, right? Suppose it's a break time. I have carried my own lunch box. So lunch box, canteen, a bench or a place where to sit, garden. Then we will sit with friends. Our staple food, આપણું રોજબરોજનું જે ખાણું છે, આ રોટી, સબ્જી, right? Vegetable, chapati, rice, dal. So just think, salad, again cucumber, tomato. Very specifically we are using a lot of nouns. Now I'm back in my classroom. I want to write down, but my pen is not working. So I'll request the person sitting next to me, can I have an extra pen, please? Pen, pencil, right? Just think about it. Have you ever given this thought, how many nouns we are using on our day-to-day conversation? Right? So if you take any particular place, for an example, say classroom. In a classroom itself, you will find number of nouns. Blackboard, chalk, whiteboard, marker, green board, chalk, bench, students, boys, girls, window, door, teacher, right? Dustbin even there in the classroom, right? Paper, notebook, book, bag, pen, file. Just think. So think about any particular place. If you happen to visit a hospital, which are the nouns you will find? Doctor, nurse, dispensary, we normally call for the smaller clinic, right? Injections, medicine, right? Bandages, pato, cotton, right? X-ray machine, operation theater, general rooms, bed, right? Then there are sweepers as well, the people who cleans the floor, right? Then assistant boys, ward boys, right? So the words are right there. What only we need to do is we just need to concentrate, we just need to focus. We need to focus on what we want to deliver. Always remember, exposure is always there. You just need to find out. You need to open up your eyes in such a manner that you can see, right? Let us say, एकदम सिंपल एक उदाहरण આપું છું.
go in your kitchen and just observe the kitchen. What will you find? A cylinder, a stove, right? A pipe that passes gas connection from cylinder to that gas, right? A fridge, refrigerator, whatever you say, vessels, vasano, right? Then there is a cupboard to keep a lot of things. You will find jars, burniyo, right? So language is a matter of looking from the broader perspective. તમે જેટલા ઓપન અપ થશો, તમે જેટલું જોશો ને એટલું તમને ઓછું પડશે. એક સિમ્પલ એક ટાસ્ક કરો. તમે રોડ પર તમારી કોઈ એક ફેવરેટ પિકનિક પર તમે ગયા છો, રાઈટ? જસ્ટ થિંક અબાઉટ the places you have visited and what particularly you liked about that place. તમને કંઈ ગમ્યું હશે? The sunset point, the garden, the people, the shops, the shopping malls, right? Ocean, seashore, right? નદી કિનારે ગયા હો તો river belt, bank of the river, right? So there are a lot of things. So specifically with examples, what I was trying to say was that as a learner, we should always pay attention on the minute things we can see everywhere, right? So I hope and I strongly believe that you all are well versed with nouns now. Right? So again, nouns is nothing but name of each thing. Whether it is a pen in my pocket, whether it is a chocolate, whether it is a handkerchief, whether it is a wallet, purse, right? Whether it is a mobile, whether it is a ring, right? Whether it is a bracelet, right? Whether it is a chain, pair of spectacles, right? So language opens doors for you. What you need is your vision. What you need is perspective. The more focused you will remain, the more focused you will be about the places, you will be able to learn a lot of new things, right? So don't forget to complete your task that is assigned to you, right? If you want to improvise, I have given you a list of words of all the noun categories, frame sentences. આજે તો મેં તમને 3 આપ્યા છે. You can make 5, you can make 10 eventually. Frame sentences. એક ટાઈમ એવું પણ આવશે કે કોઈ એક પર્ટિક્યુલર એક ક્લાસરૂમની કાં તો એક જગ્યાની, આપણા ઘરની જ એક રૂમ લઈ લો, કોઈક 5 વસ્તુ જોઈ લો. ટેલિવિઝન, રાઈટ? વિન્ડો, ડોર, સોફા, ટેબલ, કાર્પેટ, ટ્યુબલાઇટ, ફેન, રાઈટ? હવે અમુક વસ્તુ લઈ લો. હવે આ નાઉન્સને લઈને એમને સેન્ટેન્સીસમાં મૂકો. સેન્ટેન્સીસમાં મૂકતા તમારું લેંગ્વેજ બનતું જશે, પેરેગ્રાફ બનશે, તમારી લેંગ્વેજ બનશે. Now can you see how you can develop your own language with the use of just nouns, right? So this is a matter of practice. Okay, there is one more last guess activity. Let us concentrate on this thing. So we have done this thing, cricket. We have done the second one as well, the place, right? It was Vadodara. And the last one is, I have a flat surface. ફ્લેટ એટલે મારો આકાર કે આમ ઊંચો નીચો નથી, એક ફ્લેટ સરફેસ છે, જેવી રીતના હમણાં અહીંયા છે, રાઈટ? આઈ હેવ 4 legs. મને 4 પગ છે. પીપલ સીટ ઓન મી. લોકો મારા પર બેસે છે. ક્લાઇમ્બ ઓન મી. મારા પર ચડીને ઊભા પણ રહે છે કાં તો ચડીને રહે છે. આઈ પ્લે ડિફરન્ટ રોલ્સ એટ હોમ્સ એન્ડ ઓફિસીસ. ઓ, ધીસ ઇઝ કન્ફ્યુઝિંગ. આઈ પ્લે ડિફરન્ટ રોલ્સ. હું અલગ અલગ રોલ અદા કરું છું. એટ હોમ્સ, ઘરમાં પણ હોઉં છું ને ઓફિસમાં પણ હોઉં છું. ઓકે. ડેકોરેટિવ આઇટમ્સ કેન બી પ્લેસ્ડ ઓન મી. ઓકે, એટલે જે સુશોભનની વસ્તુ છે એ મારા પર મૂકી શકાય છે. શું હોઈ શકે? Write your answer in the comment box. Those who are actually watching this, write
there is a particular noun for this thing. Again, I am repeating all these 5 sentences. Listen to me carefully. I have flat surface. I have 4 legs. People sit on me, climb on me. Right? I play different roles at homes and offices. Decorative items can be placed on me. So I know many of you have written your answer. And the answer from my end is, with the title, guess the thing, and it is a thing. And the answer is table. Yeah, it is a flat surface, 4 legs, 4 પાયા. એને જ્યારે ઇંગ્લિશમાં કેવું હોય તો we can say 4 legs. A chair has a 4 legs. Has 4 legs. Right? So this is what is all about noun. હવે મને કહો, a table, a fan, a light, a door, a window, glass, vehicle, chalk, bread, roti, stove, cylinder. We use them so frequently. આપણે કોઈ દિવસ આના પર ફોકસ કર્યો તો નથી કર્યો, તો હવે કરવાનો છે. કેમ? કારણ આના પરથી આપણી લેંગ્વેજની શરૂઆત થાય છે. રાઈટ? સો વિથ ધીસ આઈ વુડ લાઈક ટુ સે ઓલ ધ વેરી બેસ્ટ ટુ એવરીવન, કે આપણે આ બધી મહેનત આપણે કરવાની છે. કેમ? આપણે લેંગ્વેજ સુધારવા માટે. બરાબર છે? અને હવે હું તમને એક એવી માહિતી આપું છું કે આ આખું જે પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે મેં કયા કયા રિસોર્સિસને મેં સહાય લીધી છે, મદદ લીધી છે. રાઈટ? તો મારે જેને કર્ટસી એટલે જેમને મારે આભાર માનવાનો છે એ બધી રેફરન્સીસ અહીંયા છે. સો આઈ હેવ યુઝ ગૂગલ, આઈ હેવ યુઝ બિંગ. રાઈટ? તમે આ બધા રિસોર્સિસ હું તમને એટલા માટે બતાવી રહ્યો છું કે આ બધા રિસોર્સિસના માધ્યમથી તમે ઘણું બધું શીખી શકો છો. તમારામાંથી ઘણા બધાને ફિનિશિંગ સ્કૂલનો કન્સેપ્ટ બહુ સારી રીતના ખ્યાલ છે, અને જેટલા વિદ્યાર્થીઓએ અટેન્ડ કદાચ કર્યું પણ છે એ લોકોને પણ ખ્યાલ છે કે એક સરસ મજાની અમે બુકલેટ તૈયાર કરી છે જે રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ કન્ટેન્ટ સાથે અમે ઘણું બધું શીખવાડીએ છીએ. ગુજરાતની ઘણી બધી યુનિવર્સિટીઝમાં, ઘણી બધી કોલેજીસમાં ધીસ પ્રોગ્રામ રન્સ on a longer scale, and it is amazing. We have seen students developing. Right? So this is all about references and resources that I have used to prepare my entire presentation. So thanks Bing, thanks Google people for providing us full of rich material. And with this, my last slide is thank you. Thank you એટલા માટે કે તમે લોકોએ મને બહુ પ્રેમથી સાંભળ્યો, ધ્યાનથી સાંભળ્યો, અને મને આશા છે કે આ જે સિરીઝ ચાલુ કરી છે ઇંગ્લિશ એનરિચમેન્ટ પ્રોગ્રામ, જે સ્પેસિફિકલી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જે લોકો કોલેજમાં ભણી રહ્યા છે એમના માટે આજે સરસ એક નવો પ્રોગ્રામ ગુજરાત ગવર્મેન્ટે એના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે જે ચાલુ કર્યો છે, અવશ્ય માણો અને ઘણું બધું શીખશો. રાઈટ? વિથ ધીસ આઈ વિશ યુ ઓલ ગુડ લક. આવતીકાલે નવા ટૉપિક સાથે ફરીથી મળીશું. ત્યાં પૂરતું થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર, અને તમારો દિવસ મંગલમય રહે. કોરોનાથી બચીને રહો, સાવધાની પાળજો. થેન્ક યુ. હેવ અ ગુડ ડે.